નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી અને સિદ્ધાંતો, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓની વાત કરીએ, જેની અંદર ક્લોનિંગ વાહકો, કયા કયા ક્લોનિંગ વાહકો છે, ક્લોનિંગ વાહકોમાં કયા કયા પ્રકારના ગુણધર્મ હોવા જોઈએ અને એ વાહકની મદદથી યજમાન સજીવની અંદર કેવી રીતે જનીન દાખલ કરવું, જો ક્લોનિંગ વાહકોની આપણે વાત કરીએ છીએ। હવે ક્લોનિંગ વાહકોની શા માટે આવશ્યકતા છે? ક્લોનિંગ વાહકો એટલે શું? અહીંયા શબ્દ જ આપણને એવો આપ્યો છે, ક્લોનિંગ વાહકો, કે જે વાહકો ક્લોનિંગ કરવા માટે ઉપયોગી છે, એટલે આપણું જે ઈચ્છિત જનીન છે એ જનીનની પ્રતિકૃતિ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય એવા વાહકો, ક્લોનિંગ વાહકો। હવે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેઝની તમે વાત કરો તો આ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેઝ એ સામાન્ય રીતે બેક્ટેરિયલ કોષના રંગસૂત્રીય જે ડીએનએ છે એ રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવે છે। દાખલા તરીકે આ બેક્ટેરિયલ કોષ છે, તો બેક્ટેરિયલ કોષની અંદર આ એનું રંગસૂત્રીય ડીએનએ છે, રંગસૂત્રીય ડીએનએ સિવાયનું એક વર્તુળાકાર વલયાકાર ડીએનએ આવેલું છે, એ પ્લાઝમિડ છે। તો આ પ્લાઝમિડ અથવા તો બેક્ટેરિયાની અંદર જે બેક્ટેરિયોફેઝનો ચેપ લાગે છે, ઇન્ફેક્શન લાગે છે, તો આ ચેપ લાગીને આવેલું જે ડીએનએ છે એ કોઈ પણ, એટલે બેક્ટેરિયોફેઝ અથવા તો પ્લાઝમિડ એ બેક્ટેરિયાના કોષની અંદર જે રંગસૂત્રીય ડીએનએ છે, આ જે રંગસૂત્રીય ડીએનએ છે એના કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર આ સ્વયં જનન પામી શકે છે, પોતાની રીતે સ્વતંત્ર રીતે સ્વયં જનન કરવાની ક્ષમતા ધરાવે છે। કોણ? પ્લાઝમિડ અથવા તો બેક્ટેરિયોફેઝ। બેક્ટેરિયોફેઝ ક્યાંથી આવશે? એ તો ભાઈ ચેપ લાગીને બેક્ટેરિયોફેઝ છે એનું ડીએનએ બેક્ટેરિયલ કોષની અંદર દાખલ થયું હોય તો એની અંદર આવેલું ડીએનએ છે એ પણ એનો પોતાનો ઉપયોગ કરીને સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવે છે। એટલે બેક્ટેરિયોફેઝ પણ સ્વયં જનન પામવાની ક્ષમતા, બેક્ટેરિયલ કોષની અંદર તેનું ગુણન કરવાની ક્ષમતા ધરાવે છે। એટલે ખાસ અગત્યની વાત એ છે તો કે પ્લાઝમિડ અને ફેઝ એ બે પોતાની રીતે સ્વતંત્ર સ્વયં જનન પામી અને પ્લાઝમિડની એની કોપીમાં વધારો થાય છે। ફેઝ છે તો પોતાની સંખ્યામાં અને પોતાના ડીએનએમાં વધારો કરી શકે છે અને બેક્ટેરિયલ કોષના મુખ્ય ડીએનએ, રંગસૂત્રીય ડીએનએના કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર, તો પછી બેક્ટેરિયોફેઝની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યામાં એની નકલો હોવાથી બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો પ્રાપ્ત થઈ શકે। એટલે બેક્ટેરિયોફેઝની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોય છે, અને એક જ કોષની અંદર બેક્ટેરિયોફેઝ બહુ મોટી સંખ્યામાં સર્જાય છે, આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા છે। અને બેક્ટેરિયોફેઝ વધારે સંખ્યામાં હોય માટે બેક્ટેરિયલ કોષોમાં તેમને જનીન સંકુલની ઘણી બધી નકલો પણ તેની અંદર જોવા મળે છે। પણ કેટલાક પ્લાઝમિડની આપણે વાત કરીએ તો પ્લાઝમિડ એક અથવા બે નકલો પ્રતિ કોષ દીઠ હોય છે। બેક્ટેરિયાના એક કોષની અંદર એક અથવા બે પ્લાઝમિડ, ઘણી વખત કેટલાક એવી પણ જોવા મળે છે કે જ્યારે 15 થી 100 જેટલી નકલો પ્રતિ કોષ હોય છે। એટલે બેક્ટેરિયલ કોષ, અમુક કોષની અંદર પ્લાઝમિડની સંખ્યા 1 કે 2 નકલ હોય, અને એવા પણ હોય છે કે જેમાં 15 થી 100 જેટલા પ્લાઝમિડની નકલો આવેલી હોય, અને ઘણી બધી વખત એવું પણ થાય કે એનાથી પણ વધારે સંખ્યામાં જોવા મળે છે, એટલે તેની સંખ્યા એનાથી પણ વધારે હોય છે, એટલે કે 15 કે 100 થી પણ વધારે પ્લાઝમિડની સંખ્યા હોઈ શકે છે। હવે જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેઝ અથવા પ્લાઝમિડ ડીએનએ સાથે જોડી દઈએ, વાતને સમજો, અહીંયા જો બેક્ટેરિયોફેઝ પોતાની ઘણી બધી કોપી બનાવી શકે છે સ્વતંત્ર રીતે, પ્લાઝમિડ છે પ્લાઝમિડ પોતાની કોપીઓ બનાવી શકે છે, તો પછી આપણું ઈચ્છિત ડીએનએ છે, વિદેશી ડીએનએનો ટુકડો છે, એ વિદેશી ડીએનએના ટુકડાને જો કોઈ પણ રીતે આપણે આ બેક્ટેરિયોફેઝ અથવા તો પ્લાઝમિડ ડીએનએ સાથે જોડી દઈએ તો એની સંખ્યા પણ બેક્ટેરિયોફેઝ અથવા પ્લાઝમિડની નકલોની સંખ્યાની સાથે સાથે ગુણન કરાવી શકીએ, એની સંખ્યામાં પણ આપણે વધારો કરી શકીએ। બેક્ટેરિયોફેઝ અને પ્લાઝમિડ છે એ પોતાની રીતે ગુણન પામે છે સ્વતંત્ર રીતે। આપણે જે ઈચ્છિત ડીએનએનો ટુકડો છે અથવા તો આપણે જે જોઈએ છીએ લક્ષણ માટેનો ડીએનએનો ટુકડો જે આપણે અલગ કર્યો હોય રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી, તો એ ટુકડો પોતાની રીતે સ્વયં જનન નહીં પામી શકે, કારણ કે એમાં ઓરિજિન સાઇટ ન હોય। તો હવે એ ડીએનએના ટુકડાને આપણે ચોક્કસ વાહક ડીએનએમાં નાખી દઈએ કે જે વાહક ડીએનએ પોતે સ્વતંત્ર રીતે ગુણન પામવાની ક્ષમતા ધરાવે છે, અને એ વાહક તરીકે આપણે કોને પસંદ કરવાની ગણતરીમાં છીએ તો કે બેક્ટેરિયોફેઝ અને પ્લાઝમિડ। કેમ ભાઈ? કારણ કે બેક્ટેરિયોફેઝ પણ પોતાની રીતે પોતાના ડીએનએનું સ્વયં જનન કરી શકે છે, અને પ્લાઝમિડ, બેક્ટેરિયલ કોષની અંદર આવેલું પ્લાઝમિડ પણ એના મુખ્ય રંગસૂત્રીય ડીએનએથી પોતાની રીતે સ્વયં જનન પામી અને ગુણન પામી શકે। તો પછી આવા ડીએનએના ઘટકોની સાથે આપણા ઈચ્છિત લક્ષણો ધરાવતું ડીએનએ જોડી દઈ તો એની પણ અનેક નકલો અથવા મોટી સંખ્યામાં નકલો પ્રાપ્ત કરી શકીએ અથવા તો એનું ગુણન કરાવી શકીએ। તો વર્તમાન સમયની અંદર ઉપયોગ કરવામાં આવતા વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએના સરળતાથી જોડાણમાં તથા બહુ અગત્યની વાત છે બિન પુનઃ સંયોજિતમાંથી
પુનઃ સંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય છે. આ વાતને સમજો. અત્યારે સામાન્ય રીતે વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જો આપણે હવે એક વાહક ડીએનએનું ગુણન કરી શકીએ અથવા ડીએનએને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય એવી રીતે જે વાહકોનો ઉપયોગ કરીએ છીએ, તો વાહકોને એવી રીતે તૈયાર કરવામાં આવે છે જેથી વિદેશી ડીએનએ એટલે આપણું ઈચ્છિત ડીએનએ છે એને સરળતાથી જોડી શકીએ તથા બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય. આ શું? પેલા તો બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતની પસંદગી, એ શું કહેવા માંગે? વાતને ધ્યાનથી સમજો. અહીંયા સામાન્ય રીતે આપણે કોઈ વાહક ડીએનએ તરીકે માનો કે કોઈ પ્લાઝમિડ લઈએ છીએ, તો એ પ્લાઝમિડ છે એ આ પ્લાઝમિડ છે અને આપણું ઈચ્છિત ડીએનએનો ટુકડો છે એ માનો કે આ ઈચ્છિત ડીએનએના ટુકડાઓ છે અને અત્યારે આપણી પાસે આ પ્લાઝમિડના ભાગ છે. હવે આમાંથી આપણે આ પ્લાઝમિડને એક સાઈડથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી આપણે એક ચોક્કસ સ્થાનેથી એને કટ કરશું એટલે એ ખુલ્લું થશે અને એમાં આપણો ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ કરશું. જો આ કોઈ વસ્તુ આપણને સરળતાથી દેખાતી નથી એની અંદર આપણે આ વાત કરવાની છે, આમાં દાખલ કરીએ છીએ. એટલે હવે જે આપણને આ ડીએનએ મળ્યું, આ જે પ્લાઝમિડ મળ્યું, એ કેવું પ્લાઝમિડ મળ્યું આપણને? આરડીએનએ એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ થયું. હવે તમે આ બધી વસ્તુ કોઈ એક ડીએનએની અંદર આમ જોડો છો, જેમ આમ બોલ ખોલો ને બોલપેનમાં ઢાંકણું ચડાવો એમ આ નથી ચડાવી શકાતું. આ બધું એક રાસાયણિક રીતે પ્રક્રિયાઓ થાય છે. આપણી પાસે આવા ડીએનએ વાળું સોલ્યુશન છે, એની અંદર ઈચ્છિત ડીએનએના ટુકડાવાળા ભાગો હશે, ક્યાં છે નથી એ બધાય ખબર નથી ને આપણે એને ઓળખવાના છે. હવે આવી જ રીતે આ પ્લાઝમિડ, જો આ પુનઃ સંયોજિત ડીએનએ છે અને આ કેટલાક પ્લાઝમિડ એવાય હશે કે જ્યારે જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ નાખ્યો ત્યારે એ કટ થયા, પણ એમાં ઈચ્છિત ડીએનએનો ટુકડો લાઇગેઝની મદદથી ન જોડાણો અને એના એ પાછા જોડાઈ ગયા. એટલે હવે તમારી પાસે જ્યારે દ્રાવણ હશે અથવા તો કોઈ સોલ્યુશન કે તમે ટેસ્ટ કરતા હશો તો એની અંદર કેટલા બે પ્રકારના ડીએનએ ઘટક જોવા મળશે. કેવા બે પ્રકારના? તો કે કેટલાક એવા હશે કે જેમાં એમનેમ પ્લાઝમિડ કટ થયું પાછું જોડાઈ ગયું હશે અને કેટલાકમાં આપણા ઈચ્છિત ડીએનએનો ટુકડો જોડાણો હશે. તો આ કેવા થયા? પુનઃ સંયોજિત ડીએનએ થયા. આ કેવા થયા? બિન પુનઃ સંયોજિત થયા. તો આપણી પાસે તો મિક્સ કલ્ચર હશે શરૂઆતમાં, આમાંથી આપણે પુનઃ સંયોજિતની પસંદગી કરી શકીએ અને આ સજીવો અથવા તો આવા પ્રકારના ડીએનએ છે એનો વિકાસ ન થાય ને એટલે બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતની પસંદગી થાય. એટલે વાહક જ એવા પસંદ કરો કે જેને લઈને આપણું જનીન એમાં દાખલ થયું છે એને આપણે સારી રીતે ઓળખી શકીએ. કેવા? કઈ લાક્ષણિકતા? એની વાત આપણે હમણાં કરવાના છે. પણ આ વાક્યને સમજો છો ને કે વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે કે જેથી વિદેશી ડીએનએ એ વાહક સાથે સરળતાથી જોડાઈ શકે અને બીજું કે બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતની પસંદગી કરવામાં સહાયતા પ્રાપ્ત થાય. એવા પ્રકારના વાહક ડીએનએ આપણે પસંદ કરવા જોઈએ. કેવી રીતે? હમણાં જોઈએ. તો એના માટે વાહકમાં કઈ કઈ લાક્ષણિકતા હોવી જોઈએ? તો જો એવી વિશેષતાઓ વાહકમાં હોવી જોઈએ. કેવી? તો કે જે વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી છે એવી કેટલીક વિશેષતાઓ. તો વાહકની અંદર ખરેખર કઈ કઈ વિશેષતાઓ હોય કે જેને કારણે આપણે આપણા વિદેશી ડીએનએ છે એનું સ્વયંજનન કરાવી શકીએ, આપણે વિદેશી ડીએનએ યુક્ત વાહક એટલે કે જે પુનઃ સંયોજિત વાહક છે એની સરળતાથી પસંદગી કરી શકીએ અને વિદેશી ડીએનએ છે એ વિદેશી ડીએનએની વધારેમાં વધારે કોપી કરી શકીએ. તો આપણે આ વાહકો કેવા પસંદ કરવા જોઈએ અથવા તો વાહકોમાં કઈ એવી વિશેષતા હોવી જોઈએ કે જેને લઈને આપણે સરળતાથી ક્લોનિંગ કરી શકીએ? તો એમાંથી સૌથી પહેલી અગત્યની બાબત છે સ્વયંજનન ઉત્પત્તિ, એટલે કે એમાં સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન હોવું જરૂરી છે. તમે જે વાહક પસંદ કરો છો એ પછી પ્લાઝમિડ હોય તોય ભલે, બેક્ટેરિયોફેજનું ડીએનએ હોય તોય ભલે કે કાંઈ પણ હોય, અરે કોઈ પણ પ્રકારનું ડીએનએ ઉપયોગ કરો, પણ વાહક ડીએનએ છે એની પાસે પોતાની પાસે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. માનો કે કોઈ બેક્ટેરિયાનું પ્લાઝમિડ છે, ઈ કોલાઈ બેક્ટેરિયાનું આ પ્લાઝમિડ છે અને આ પ્લાઝમિડનો આપણે વાહક તરીકે ઉપયોગ કરવો છે, તો પહેલી શરત એ છે કે આ પ્લાઝમિડની અંદર શું હોવું જોઈએ? તો કે આ પ્લાઝમિડમાં કોઈ પણ એક ડીએનએનો એક ક્રમ છે કે જ્યાં સ્વયંજનનની શરૂઆત થઈ શકે. એટલે કે અહીંયા આની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું આવશ્યક છે. સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે કે ઓરિજિન સાઇટ, અને ઓરિસાઇટ પણ કહેવામાં આવે, ઓરિજિન સાઇટ. તો આ હોવું જરૂરી છે, તો જ તમારું દાખલ કરેલું વિદેશી ડીએનએ સ્વયંજનન પામશે, એની કોપી થશે. એટલે સ્વયંજનન ઉત્પત્તિ આ તે ક્રમ છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે અને જ્યારે કોઈ ડીએનએનો ટુકડો આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષની અંદર તે સ્વયંજનન કરી શકે છે. એટલે કે એ જ્યારે યજમાન આ પ્લાઝમિડ છે એ પ્લાઝમિડ સાથે માનો કે આ પ્લાઝમિડમાં સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે
અને હવે તમે કોઈ વિદેશી ડીએનએનો ટુકડો છે એની સાથે જોડો છો અને એ વિદેશી ડીએનએનો ટુકડો પણ સ્વયંજનન પામી શકશે. કેને લઈને? તો કે આની અંદર ઓરિજિન સાઇટ છે, ઉત્પત્તિ સ્થાન છે. તો આ ક્રમ જોડાયેલ ડીએનએ એટલે કે જે સંકલિત ડીએનએ છે તેની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે. એટલે આ ક્રમની મદદથી જ એની કોપી થશે, કારણ કે એનાથી જ સ્વયંજનન પામશે. એટલે આ ક્રમ એટલે કે જે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાનનો જે ક્રમ છે તે આ જોડાયેલ ડીએનએ એની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે. એની નકલો કેટલી થશે? તો કે આ પ્લાઝમિડ અથવા તો આ જે મૂળ ડીએનએ છે આ ડીએનએમાં જે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન ધરાવતું ડીએનએ છે એની જેટલી નકલો થશે એટલી જ વિદેશી ડીએનએની નકલો થશે. એટલે વિદેશી ડીએનએની નકલોનું નિયંત્રણ કોના હસ્તક આવી ગયું? વાહક ડીએનએ. કોના દ્વારા? વાહક ડીએનએમાં સ્વયંજનન ઉત્પત્તિ સ્થાનને આધારે. અને એટલા માટે જો કોઈ પણ લક્ષ્ય ડીએનએની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય આપણે, માનો કે આપણું વિદેશી ડીએનએ છે અથવા તો લક્ષ્ય ડીએનએ છે, એ લક્ષ્ય ડીએનએની ઝાઝી નકલો આપણે પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેને એવા વાહકમાં એને ક્લોન કરવું જોઈએ. તો પછી આપણા વિદેશી ડીએનએને આપણે એવા વાહકની અંદર ક્લોન કરવું જોઈએ કે જેમાં ઉત્પત્તિ સ્થાન છે એ વધારે નકલો બનાવવા માટે સહયોગી હોય. એટલે એની અંદર એવું ઉત્પત્તિ સ્થાન હોય કે વધુને વધુ નકલો બનવા માટે સહયોગ કરતું હોય. સમજાય છે આ વસ્તુ? એટલે કે જો કોઈ આપણે વિદેશી ડીએનએ અથવા તો લક્ષ્ય ડીએનએની વધારે નકલો પ્રાપ્ત કરવી હોય તો આ ડીએનએને આપણે એવા વાહકમાં દાખલ કરવું જોઈએ કે જેની ઉત્પત્તિ સ્થાન અથવા તો ઉત્પત્તિ ખૂબ જ વધારે નકલો અથવા કોપી બનાવવા માટે સહયોગ કરતી હોય. સમજમાં એવી વાત? એટલે સૌથી પહેલી વાત અહીંયા એ ધ્યાનમાં રાખવામાં આવે, કોઈ પણ વાહકની સૌથી પહેલી લાક્ષણિકતા તે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન ધરાવતું હોવું જોઈએ, જેથી કરીને ઈચ્છિત ડીએનએ છે, વિદેશી ડીએનએ છે ને એની ઘણી કોપી મેળવી શકીએ. બીજું ખૂબ જ અગત્યનું લક્ષણ છે પસંદગીમાન રેખક. અરે યાર, વર્ણ ચિહ્ન જેની વરણી કરવામાં મદદરૂપ, સિલેક્ટેબલ માર્કર, સિલેક્ટેબલ. અરે યાર, આ પુનઃ સંયોજિત થયા છે કે નથી થયા એની પસંદગી કરવામાં. આપણું ઈચ્છિત જનીન એમાં દાખલ થઈ ગયું છે ને એને પસંદ કરવા કે ન કરવા. સિલેક્ટેબલ માર્કર પસંદગી માટેની ગાઈડલાઈન પૂરી પાડે છે. તો સિલેક્ટેબલ માર્કર, પસંદગીમાન રેખક. તો જો સ્વયંજનનની ઉત્પત્તિની સાથે સાથે વાહકને પસંદગીમાન રેખકની પણ આવશ્યકતા હોય છે. પણ પ્રશ્ન એ છે દોસ્ત, પસંદગીમાન રેખક શું છે? અરે યાર, પસંદગીમાન રેખક એટલે એવું ઘટક, એવો ભાગ છે, એવો પદાર્થ છે કે જે અપરિવર્તનીયની ઓળખ, વાતને સમજો, અપરિવર્તનીયની ઓળખ તથા તેને દૂર કરવામાં મદદરૂપ હોય છે, તેમજ પરિવર્તનીયની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિ આપતું હોય છે. વળી વાત અહીંયા પસંદગીમાન રેખકનું કામ શું? માનો કે તમે ઈચ્છિત ડીએનએ છે, ઈચ્છિત ડીએનએના ટુકડાઓ, આ ઈચ્છિત ડીએનએ છે, ઈચ્છિત ડીએનએના ટુકડાઓ લીધા અને આ ઈચ્છિત ડીએનએને કોઈ પ્લાઝમિડની અંદર નાખ્યું અને એની અંદર જોડી દીધું. કેટલાક પ્લાઝમિડ એવાય હશે આપણી પાસે કે જેમાં ઈચ્છિત ડીએનએ દાખલ નહીં થયું, પણ આ વાહકની મદદથી આપણે આમાં દાખલ થયું છે તે ડીએનએ અને નથી થયું તેને ઓળખી શકીએ છીએ. એટલે જે અપરિવર્તનીય ઘટકો છે, આ અપરિવર્તનીય ઘટકોને ઓળખી શકીએ અને તેને દૂર કરી શકીએ છીએ, તેનો નાશ કરી શકીએ. અને જે પરિવર્તનીય ઘટકો છે, પરિવર્તનીય ઘટકો ધરાવતા સજીવો આગળ વધી શકે છે, જીવી શકે છે અને એની પસંદગી થાય છે. એટલે ભાઈ આ શું છે પસંદગીમાન રેખક? એવું તે શું છે કે જે અપરિવર્તનીય ઘટકોને ઓળખે, તેને દૂર કરવામાં મદદરૂપ થાય અને પરિવર્તનીય ઘટકો છે તેની વૃદ્ધિ માટે અને તેની પસંદગી માટે અનુમતિ આપે છે. અરે વાહકની અંદર એ પસંદગીમાન રેખક, અરે યાર, પસંદગીમાન રેખક એટલે એક પ્રકારનું જનીન છે, ડીએનએ નો ભાગ છે કે પણ એમ નથી તો શું છે? યસ, અરે એવું ડીએનએ છે ચોક્કસ પ્રકારના દ્રવ્યો અથવા તો ઘટક સર્જે છે કે જેને કારણે આપણે અપરિવર્તિત સજીવો છે એ સજીવોને ઓળખી શકીએ અને એને નાશ કરી શકીએ અને પરિવર્તિત સજીવો છે એને ઓળખીને એની પસંદગી કરી શકીએ. તો આ પસંદગીમાન રેખકને આપણે ઓળખવું છે. હમણાં સમજીએ કેવી રીતે શું છે. તો વાહકની અંદર એક અગત્યની વાત એ છે કે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન તો હોય જ, એની સાથે સાથે પસંદગીમાન રેખકની પણ આવશ્યકતા હોય છે. અને પસંદગીમાન રેખક અપરિવર્તનીય ઘટકોને ઓળખી તેને દૂર કરવામાં મદદ કરે અને પરિવર્તનીય ઘટકો છે તેને વૃદ્ધિ પ્રેરી અને પસંદગીમાં અનુમતિ આપતું હોય છે. તો જોઈએ આગળ. તો હવે આ રૂપાંતરણ એક એવી કાર્ય પદ્ધતિ છે. રૂપાંતરણ એટલે શું ભાઈ? અરે યાર, ટ્રાન્સફોર્મેશન. હમણાં જે આપણે વાત કરી ગયા એ કે આ પ્લાઝમિડ છે, પ્લાઝમિડની અંદર આ ડીએનએ છે ને એની સાથે એમાં આવેલું દાખલ કરેલું આ આપણું ઈચ્છિત ડીએનએ છે. એટલે આ થઈ ગયું એ પુનઃ સંયોજિત ઘટક થઈ ગયું, પુનઃ સંયોજિત રિકોમ્બિનન્ટ ડીએનએ થઈ ગયું.
આ પુનઃ હવે આને રૂપાંતરિત ઘટક કહેવાય, પરિવર્તિત ઘટક કહેવાય. અને માનો કે ઘણા પ્લાઝમિડ એવા હશે કે એના એ જોડાઈ ગયા હશે, આ બિન પુનઃસંયોજિત છે, પણ આ રૂપાંતરિત ઘટક છે, પરિવર્તિત સજીવ છે, અથવા તો એ રૂપાંતરણ કરવાની પ્રક્રિયા એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવવામાં આવે છે. એટલે આપણે જે ઈચ્છિત ડીએનએનો ટુકડો હતો એ આ વાહકમાં દાખલ કર્યો, અને વાહકમાં દાખલ કર્યા પછી આ વાહકની મદદથી બેક્ટેરિયાના કોષમાં દાખલ કરીએ છીએ, બેક્ટેરિયલ કોષમાં. આ બેક્ટેરિયલ કોષમાં દાખલ કરીએ. સમજે છે? તો રૂપાંતરણ એટલે આ ટ્રાન્સફોર્મેશન એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે, બીજા કોષની અંદર દાખલ કરે. એટલે એક ડીએનએ ઈચ્છિત ડીએનએનો ટુકડો અથવા બીજા સજીવનો ડીએનએ છે એ અન્ય અથવા તો બેક્ટેરિયાના સજીવમાં દાખલ કરે છે. આ ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા છે, એટલે કે રૂપાંતરણની પ્રક્રિયા છે. એટલે કે એકનું ડીએનએ છે બીજામાં દાખલ કરવું. અહીંયા ઈચ્છિત ડીએનએ છે અહીંયા બીજા એક વાહક ડીએનએની મદદથી અન્ય સજીવ અથવા અન્ય બેક્ટેરિયા કે યજમાન બેક્ટેરિયાની અંદર દાખલ કરાવવાની ક્રિયા, પ્રવેશ કરાવવાની પ્રક્રિયા છે. પણ જોજો આ બધામાં પસંદગીમાન રેખક શું કરે છે હજી આપણે સમજવાનું બાકી છે. પસંદગીમાન રેખક તો સામાન્ય રીતે એમ્પિસિલિન, ક્લોરોમ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન, કેનામાઇસિન આ બધા પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે બધા એન્ટીબાયોટિક છે, પણ આ પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવાવાળા જનીનો જે ઈ કોલાઈ માટે ઉપયોગી પસંદગીમાન રેખક છે. એટલે પસંદગીમાન રેખક ખરેખર શું છે? જનીન છે. પસંદગીમાન રેખકો કોણ છે? જનીન છે. ક્યાં જનીનો છે યાર? અરે એ એવા જનીનો છે કે જે એમ્પિસિલિન જેવા એન્ટીબાયોટિક દવાનો પ્રતિકાર કરી શકે, ક્લોરોમ્ફેનિકોલ જેવા એન્ટીબાયોટિકનો પ્રતિકાર કરવાની સક્ષમતા ધરાવે, ટેટ્રાસાયક્લિન સામે પ્રતિકાર કરી શકે, કેનામાઇસિન એટલે એમ્પિસિલિન, ક્લોરોમ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન, કેનામાઇસિન જેવી એન્ટીબાયોટિક દવાઓ પ્રત્યે અવરોધ કરી શકે. એટલે કે માનો કે આ સમજી લ્યો કુદરતમાં જોવા મળતા ઈ કોલાઈ બેક્ટેરિયા છે. આ પેટ્રી ડીશ છે, પેટ્રી ડીશ. એની અંદર સંવર્ધન માધ્યમ છે, સંવર્ધન માધ્યમ. આ માધ્યમની અંદર હું ઈ કોલાઈ બેક્ટેરિયાને ઉછેરું છું, આ અગાર વાળું, અને ઈ કોલાઈ બેક્ટેરિયા હું એમાં 2-4 નાખું ને ભાઈ, તો બેક્ટેરિયા બહુ મોટી સંખ્યામાં એનો વધારો થાય, વૃદ્ધિ થાય. હવે સમજી લ્યો આ ફરી પાછું આવું જ અગાર માધ્યમ વાળું આ આપણે પ્લેટ લીધી, પેટ્રી ડીશ. પણ આ માધ્યમની અંદર જો હું એન્ટીબાયોટિક એમ્પિસિલિન નાખી દઉં, એમ્પિસિલિન એન્ટીબાયોટિક આ માધ્યમમાં હું નાખું છું, એટલે આ હવે આ ઈ કોલાઈ બેક્ટેરિયા જે આમાં ઉછરેલા હતા એ ઈ કોલાઈ કુદરતી સ્થિતિમાં રહેલા ઈ કોલાઈ બેક્ટેરિયા નાશ પામી જશે, મૃત્યુ પામી જશે. કારણ કે આ ઈ કોલાઈ બેક્ટેરિયા એમ્પિસિલિન એન્ટીબાયોટિક સામે જીવી શકતા નથી, એનો પ્રતિકાર કરી શકતા નથી. પણ વાત સમજો હવે, આ બેક્ટેરિયા સામાન્ય રીતે આવી એન્ટીબાયોટિક સામે મૃત્યુ પામે છે, નાશ પામે છે. અને કુદરતમાં મળતા સામાન્ય રીતે જોવા મળતા ઈ કોલાઈ બેક્ટેરિયા આવા એક પણ પ્રકારની એન્ટીબાયોટિકનું પ્રતિરોધન દર્શાવતા નથી. સામાન્ય ઈ કોલાઈ કોષો આમાંથી કોઈ પણ પ્રકારની પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી. વાત એટલી સમજાઈશ તમને? તો પછી આને પસંદગીમાન રેખક જનીન કેમ કહેવામાં આવે છે? આવા જનીનને હવે આપણે સમજી લઈએ. આપણે હમણાં એક વાહક લઈએ છીએ PBr 322. આ એવું વાહક છે કે આ ડીએનએ ની અંદર આટલો જનીનનો ટુકડો છે ને એ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ ધરાવે છે. એટલે કે આ ડીએનએ ની અંદર આ પ્લાઝમિડમાં આ ડીએનએ એટલે કે આ ડીએનએ નો ખંડ અથવા તો આ જનીન એવી લાક્ષણિકતા ધરાવે, આના દ્વારા જે પ્રોટીન ઉત્પન્ન થાય છે એ પ્રોટીન એવું ઉત્પન્ન થાય છે કે જે એમ્પિસિલિનની ક્રિયાશીલતાને અવરોધે છે. હવે જોજો, હું ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આ ઈ કોલાઈ બેક્ટેરિયામાં આ હું વાહક નાખી દઉં, અથવા તો આ હું પ્લાઝમિડ આ ઈ કોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરી દઉં, તો હવે આ ઈ કોલાઈ બેક્ટેરિયાને હું એમ્પિસિલિન વાળા માધ્યમમાં ઉછેરું તો એ મૃત્યુ નહીં પામે. શું કરવાને? કારણ કે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર જે દાખલ કરેલું પ્લાઝમિડ છે એ પ્લાઝમિડ એમ્પિસિલિન પ્રતિરોધકતા દર્શાવે છે. એ એમ્પિસિલિન પ્રત્યે પ્રતિરોધકતા કરશે એવા પ્રોટીન પેદા કરશે, કારણ કે એવું જનીન સંકેત ધરાવે છે, એવું સંકેતન કરવાવાળા છે. વાત સમજાય છે? એટલે જો આ જનીન આપણા બેક્ટેરિયામાં ગયું હશે, હવે આપણી પાસે બેક્ટેરિયા મિક્સ છે, કેટલાકની અંદર આ જનીન ગયું છે ને કેટલાકમાં નથી ગયું, તો જે બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડ ગયું હશે એ બેક્ટેરિયા એમ્પિસિલિન વાળા માધ્યમમાં જીવી શકશે, અને જે બેક્ટેરિયાની અંદર આપણું આ પ્લાઝમિડ નથી ગયું એ બેક્ટેરિયા મૃત્યુ પામશે. જોયું? તો જેમાં પ્લાઝમિડ ગયું છે એ પુનઃ સંયોજિત સજીવો જીવી શકશે, અને જેમાં પ્લાઝમિડ નથી ગયું એ મૃત્યુ પામશે.
સમજાય છે? તો અહીંયા પસંદગી કોને કારણે થઈ? તો કે એમ્પિસિલિન દવાને. પણ એમ્પિસિલિન દવા તો સામાન્ય રીતે જેને બધાને મારી નાખતા હતા, પણ કેટલાક જીવી ગયા. કયા બેક્ટેરિયા જીવી ગયા? તો કે જેની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન હતું. એટલે પસંદગી ખરેખર એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીનને કારણે થઈ. અને એટલે પસંદગીમાં રેખક તરીકે આપણે કોને ઓળખીએ? એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીનને. એટલે પસંદગીમાં રેખક શું છે ખરેખર? તો એ સામાન્ય રીતે એમ્પિસિલિન, ક્લોરોમ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન, કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવાવાળા જનીન છે, અને જેનો આપણે પસંદગીમાન રેખકો તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. પણ સામાન્ય કુદરતી ઇકોલાઈ બેક્ટેરિયા આવા કોઈ પણ એન્ટીબાયોટિકનું પ્રતિરોધન કરતા નથી અથવા અવરોધન કરતા નથી. અને એટલે એમ્પિસિલિન વાળા માધ્યમમાં, ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં ઇકોલાઈ બેક્ટેરિયા મૃત્યુ પામે. પણ જો એમાં આપણું યોગ્ય પ્લાઝમિડ દાખલ થયું હોય તો એ બેક્ટેરિયા વિકાસ પામી શકે, એટલે એની પસંદગી થઈને બાકીના નાશ પામે. સમજાણું? એટલે આમ અપરિવર્તનીય ઘટકોનો વિનાશ અને પરિવર્તનીય ઘટકોની વૃદ્ધિ. ત્રીજી એક અગત્યની અને ખૂબ જ મહત્વની લાક્ષણિકતા હોય એ ક્લોનિંગ જગ્યાઓ. એટલે ખરેખર આ ક્લોનિંગ જગ્યાઓ એટલે કોઈ પણ આપણે જ્યારે વાહક પસંદ કરીએ છીએ, એ પછી પ્લાઝમિડ હોય તો ભલે, એ બેક્ટેરિયોફેજ હોય તો ભલે, કોઝમિડ હોય તો ભલે, કોઈ પણ વાહકમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટેની ક્લોનિંગ સાઇટ સામાન્ય રીતે ઓછામાં ઓછી હોવી જોઈએ અથવા તો એક જ હોવી જોઈએ. ક્લોનિંગ સાઇટ એટલે જ્યાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક આ ડીએનએને કટ કરે છે, કાપે છે તે. તો વાહકની અંદર જો સમજો વાતને, તો વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી અથવા તો મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. એટલે એનો ઓળખ ક્રમ એક જ અથવા તો ખૂબ જ ઓછો હોવો જોઈએ. વિદેશી ડીએનએને આપણે વાહક ડીએનએમાં જોડવો છે તો એ સમયે રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે વાહકમાં ખૂબ જ ઓછી અથવા તો એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ, ઓળખ ક્રમ હોવો જોઈએ. હવે આ PBR 322 આ પ્લાઝમિડ છે. પ્લાઝમિડના ડીએનએમાં થોડા ફેરફાર કરી અને એક વાહક ડીએનએ બનાવવામાં આવ્યું છે, વાહક પ્લાઝમિડ છે PBR 322. આ વાહક ડીએનએની અંદર આ બધા ઉત્સેચકો છે, એ ઉત્સેચકો અહીંથી કટ કરે છે. આ દાખલા તરીકે BAM-H1 ઉત્સેચક આ સ્થાનેથી કટ કરે ડીએનએને, એટલે આ એની કટિંગ સાઇટ છે, ઓળખ ક્રમ છે. આ PVU2 એ અહીંથી કટ કરે છે. PST1 PVU1 અહીંથી કટ કરે છે. E. coli R1 અહીંથી કટ કરે છે. આ CLA1 અહીંથી કટ કરે છે. HIND3 અહીંથી કટ કરે છે. પણ એક એક જ ઓળખ શૃંખલા છે, ઓળખ સ્થાન છે, ઓળખ ક્રમ છે. આ બધા જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે. આ દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક આ વાહકની અંદર PBR 322 જે વાહક છે, પ્લાઝમિડ વાહક છે, એમાં એક એક ઓળખ શૃંખલા અથવા ઓળખ ક્રમ ધરાવે છે જ્યાંથી કટ કરી શકે. પણ એક અગત્યની વાત તમે જુઓ, BAM-H1 પછી આ PVU1 અને PST1 આ બે એવા ભાગમાં અને SAL1 એવા ભાગોમાં ઓળખ સ્થાન અથવા ઓળખ ક્રમ ધરાવે છે કે જ્યાં આ પ્લાઝમિડની અંદર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન આવેલું. જો આ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જનીન અહીંથી આટલું. ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જનીન એટલે શું? આ જનીન દ્વારા એવા વિશિષ્ટ પ્રોટીન બને છે કે જે ટેટ્રાસાયક્લિન ડ્રગ છે એને અટકાવી દે છે, અવરોધી દે છે. એટલે બેક્ટેરિયા આ ટેટ્રાસાયક્લિનથી મરતા નથી. બીજું આપણે આ પ્લાઝમિડની અંદર બીજું એક એવું જનીન લીધું છે, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન. જો આ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન છે. આ ડીએનએ દ્વારા પણ એવું પ્રોટીન સર્જાતું હોય છે. આ ખંડ દ્વારા એવા ઘટકો સર્જાય છે કે બેક્ટેરિયા એમ્પિસિલિન વાળા માધ્યમમાં પણ જીવી શકે છે, એનો પ્રતિકાર કરી શકે છે, એનો પ્રતિરોધ કરી શકે છે. જો આ પ્લાઝમિડને આપણે બેક્ટેરિયામાં દાખલ કરી દઈએ તો એમ્પિસિલિનથી મરતું નથી અથવા એમ્પિસિલિનથી બેક્ટેરિયા નાશ પામતા નથી. એવી જ રીતે ટેટ્રાસાયક્લિનથી પણ નાશ પામતા નથી. કેમ કે આ પ્લાઝમિડમાં ટેટ્રાસાયક્લિન અવરોધક અને એમ્પિસિલિન અવરોધક જનીન આવેલા છે. આ ઓરિજિન સાઇટ છે, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. અને આ રેપ્લિકેશન ઓફ પ્રોટીન આ એવું જનીન છે કે આ જનીનની મદદથી સ્વયંજનન માટેના ઉત્સેચકોનું નિર્માણ થાય છે આ ડીએનએ મારફતે. સમજાણી વાત? એટલે ખાસ અગત્યની વાત એ છે કે ક્લોનિંગ જગ્યાઓ કોને કહેવાય? સામાન્ય રીતે આ જે PBR 322 એ PBR 322 એક વાહક છે, ડેવલપ કરેલું, વિકસાવેલું વાહક છે. આ PBR 322ની અંદર બે આપણે પસંદગીમાન રેખક રાખ્યા છે. એક પસંદગીમાન રેખક કયો છે? ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન, એટલે કે ટેટ્રાસાયક્લિનને અવરોધી શકે એવું જનીન છે. અને બીજું એક રેઝિસ્ટન્સ છે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ, એટલે કે પસંદગીમાન રેખક, બીજું પસંદગીમાન રેખક એમ્પિસિલિન રેઝિસ્ટન્સ, એમ્પિસિલિનની પ્રતિકાર કરી શકે, પ્રતિરોધ કરી શકે એવું જનીન. સમજમાં આવે? પણ આ PBR 322માં જેટલા પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ કોઈ એક જ ઓળખ સ્થાનેથી કટ કરે છે. આ બધા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ છે અને ચોક્કસ સ્થાનેથી જ કટ કરે છે.
તો વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી ઘણા બધા ટુકડા થઈ જશે. હા, તો સીધી વાત છે, જો બામ H1 અહીંથી નહીં કાપે અને અહીંથી નહીં કાપે તો આ ટુકડો આખો છૂટો થઈ જશે. માનો કે અહીંયા એની કટિંગ સેટ હોય તો અહીંથી એટલે કેટલા ટુકડાઓ થઈ જશે. તો આમ વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોય તો ઘણા બધા ટુકડા થઈ જાય, પણ જનીન ક્લોનિંગને વધારે અઘરી બનાવી દે, વધારે જટિલ બનાવી દે. એટલે વાહક તો કોઈ એક જ સ્થાનેથી કટ થાય ખૂબ જરૂરી છે, ખૂબ આવશ્યક છે. અને એક જ સ્થાનેથી કટ થાય અને એ ખાસ કરીને ચીપકું છેડા બનાવે એવો જ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એમાં વાપરવો જોઈએ. અને એ આવશ્યક છે જેથી કરીને આપણી જીનેટિક્સ એન્જિનિયરિંગની પ્રક્રિયા થોડી સરળ કરી શકાય. હવે વિદેશી ડીએનએ છે, વિદેશી ડીએનએનું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. વાત સમજો, વિદેશી ડીએનએનું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી. હવે જ્યારે આનો આપણે વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ PBR 322 આ પ્લાઝમિડનો, ત્યારે એમાં જે બે પ્રતિજૈવિક અવરોધક જનીનો છે, એક ટેટ્રાસાઇક્લિન અવરોધક છે ને એક એમ્પિસિલિન અવરોધક છે. તો આપણો જે વિદેશી ડીએનએનો ટુકડો આપણે નાખવો છે, આમાં વિદેશી ડીએનએના ટુકડાને ઉમેરવો છે, તો વિદેશી ડીએનએનો ટુકડો તમે ક્યાં ઉમેરશો? તો કે વિદેશી ડીએનએનો ટુકડો આ જે બે પસંદગીમાન રેખકો આવેલા છે, જે બે પ્રતિજૈવિક અવરોધક જનીનો છે, એમાંથી કોઈ એક પ્રતિજૈવિક અવરોધક જનીનને કટ કરતો હોય ને એવો રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કરવામાં આવે. શું કરવાને? તો જો અહીંયા આપણે એનું કારણ આપણે આગળ જશું એમ તમને ખબર પડશે, પણ અત્યારે વાક્ય રચના હું જોઉં છું. ડીએનએનું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે. માનો કે આ ટુકડાને આપણે અહીંયા ટેટ્રાસાઇક્લિન R1 માં નાખો એટલે બામ H1 ઉત્સેચક વાપરો એટલે અહીંથી કટ થાય. એટલે માનો કે આ આપણું PBR 322 છે, અહીંથી કટ થયું ખુલ્લું થયું, આપણો ટુકડો અહીંયા આવ્યો. હવે જોજો વાતને સમજો, અહીંયાથી લઈને અહીંયા સુધી ટેટ્રાસાઇક્લિન જનીન હતું, ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન, પણ ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન વચ્ચેથી કટ થયું આ ઉત્સેચકની મદદથી, અને અહીંયા આપણો વિદેશી ડીએનએનો ટુકડો આવ્યો એટલે આટલું વિદેશી ડીએનએ આવી ગયું, અહીંયા સુધી ટેટ્રાસાઇક્લિન જનીન. એટલે હવે ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધક જનીન શું કામ કરતું હતું? તો કે એ ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધક જનીન ટેટ્રાસાઇક્લિનનો પ્રતિકાર કરી શકવાની ક્ષમતા ધરાવતું હતું. પણ હવે ટેટ્રાસાઇક્લિન જનીન કાર્યક્ષમ નહીં રહે. શું કરવાને? વચ્ચેથી કટ થઈ ગયું અને આપણું વિદેશી ડીએનએ દાખલ થઈ ગયું. આ વાત એવી જ કરી ને, વિદેશી ડીએનએનું જોડાણ, આ ડીએનએનું જોડાણ ક્યાં કરું? તો કે બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં, આ કોઈ પણ બેમાંથી એકમાં રિસ્ટ્રિક્શન સ્થાન, અહીંયા બામ H1 નું રિસ્ટ્રિક્શન સ્થાન છે અને અહીંયા PVU અને PST, તો તમે જે ઉત્સેચક વાપરો એને આધારે કોઈ બેમાંથી એક સ્થાને રિસ્ટ્રિક્શન સ્થાન ઉપર આ વિદેશી ડીએનએનું જોડાણ કરવામાં આવે છે. એટલે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું કે તમે વિદેશી ડીએનએને વાહક PBR 322 માં સ્થિત ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધી જનીન, આ ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધી જનીન PBR 322 માં તમે વાહક ડીએનએ છે અને એમાં વિદેશી ડીએનએને દાખલ કરવું છે, તો હવે આપણે અહીંયા ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધી જનીનને બામ H1 સ્થાનેથી જોડી શકો છો. એટલે બામ H1 આ તમે ઉત્સેચક વાપરો એટલે અહીંથી આ PBR 322 કટ થાય. એ કટ આમ થશે. આ PBR 322 આવી રીતે કટ થશે. હવે આપણો વિદેશી ડીએનએ નો ટુકડો છે એમાં એડ કરી દો, વિદેશી ડીએનએ નો ટુકડો છે એમાં ઉમેરી દો. એટલે આપણો જે વિદેશી ડીએનએ નો ટુકડો છે એને આપણે એમાં ઉમેરી દઈએ અને પછી જોડાઈ. સમજાય છે આ વસ્તુ? તો પણ આપણે અહીંયા સુધી તો જુઓ તમે, હવે આ વાત વિચારવાની તમારી હતી કે અહીંયા સુધી તો ટેટ્રાસાઇક્લિન જનીન હતું, આ ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધક જનીન હતું, પણ ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધક જનીનમાં વચ્ચે આટલો ટુકડો આવી ગયો વિદેશી ડીએનએ નો બીજા ડીએનએ. એટલે ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન જે કાર્ય કરતું હતું એ કાર્ય હવે કરી શકશે નહીં. ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન ક્યું કામ કરતું હતું? તો કે ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધકતા દર્શાવતું હતું, ટેટ્રાસાઇક્લિનનો પ્રતિકાર કરી બેક્ટેરિયાને જીવાડવાની ક્ષમતા એમાં હતી. પણ હવે ટેટ્રાસાઇક્લિન અવરોધક નિષ્ક્રિય થઈ જશે આ જનીન, કારણ કે એની વચ્ચે બામ H1 ની કટિંગ સ્થાને આપણે નવું વિદેશી ડીએનએ દાખલ કરીએ છીએ, જોડી શકીએ છીએ. બામ H1 ઉત્સેચક અહીંયા વાપરો ને અહીંયા વાપરો એટલે બે વચ્ચે લાગી જ ઉત્સેચકથી જોડાઈ જશે. સમજાણી વાત? હવે જો મારે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે ને એમાં કોઈ જનીન દાખલ કરવું હોય તો મારે આ બેમાંથી એક ઉત્સેચક વાપરવા પડે. એટલે એ અહીંથી કટ કરશે અથવા તો અહીંથી કટ કરશે ને એને આધારે વિદેશી ટુકડો ત્યાં દાખલ થશે. તો એમ્પિસિલિનની નિષ્ક્રિયતા આવી જશે, એમ્પિસિલિન રેઝિસ્ટન્સની નિષ્ક્રિયતા આવી જશે.
વાત સમજાઈશ તમને? તો આમ પુનઃ સંયોજિત પ્લાઝમિડ, જોજો હવે વાતને સમજો. પુનઃ સંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ માં દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે. પુનઃ સંયોજિત ડીએનએ, આ પુનઃ સંયોજિત ડીએનએ છે, એમાં વિદેશી ડીએનએ દાખલ થયા. વિદેશી ડીએનએ એમાં દાખલ થવાથી આ જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડ ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે. એટલે આ જે આપણું પ્લાઝમિડ હતું, આ પ્લાઝમિડ છે એ પ્લાઝમિડ ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે. શું કરવાને? કારણ કે અહીંયા વિદેશી ડીએનએ નો ટુકડો આવી ગયો છે અને એટલે ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે. કારણ કે ટેટ્રાસાયક્લિન જનીન હતું, અહીંયા આ માનો કે તમે અહીંયા એમ્પિસિલિન વાળો ભાગ છે, આ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન, આ ટેટ્રાસાયક્લિન, તો ટેટ્રાસાયક્લિન કટ થઈને એમાં વિદેશી ડીએનએ દાખલ થઈ ગયું અને એટલે હવે આ પુનઃ સંયોજિત ડીએનએ છે એ કોનો પ્રતિકાર નહીં કરી શકે? ટેટ્રાસાયક્લિનનો પ્રતિકાર નહીં કરી શકે. એટલે ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે. સીધી વાત છે, સિમ્પલ સમજાય એવી વાત છે. એટલે અત્યારે માનો કે આ જે આપણું પ્લાઝમિડ છે એની અંદર આ ટેટ્રાસાયક્લિન વાળું જનીન છે એ કટ થયું અને આ ટેટ્રાસાયક્લિન વાળું જનીન કટ થયું અને એની જગ્યાએ આપણું વિદેશી ડીએનએ અથવા બાહ્ય ડીએનએ જે હતું એ ડીએનએ આપણું એમાં દાખલ થયું, આમ થયું. એટલે સ્થિતિ એવી થઈ કે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનની લાક્ષણિકતા જતી રહી છે. અત્યારે આપણી પાસે હવે પ્રયોગ કરીએ છીએ એની અંદર આ પ્રકારનું ડીએનએ છે, પુનઃ સંયોજિત ડીએનએ. પુનઃ સંયોજિત ડીએનએ એટલે કે એની અંદર શું સ્થિતિ છે? તો કે આપણી પાસે પ્રયોગ કરીએ છીએ જ્યારે, તમે સમજો આ કાંઈ દેખાતું નથી, નરી આંખે નથી દેખાતું, આ પ્રયોગો કરીએ છીએ ત્યારે તો આપણી પાસે કેમિકલની અંદર છે કેટલુંક આ ડીએનએ જુદું કરેલા છે. આ પ્લાઝમિડ લીધા છે, પ્લાઝમિડને એમાં એન્ઝાઇમ ઉત્સેચક કેમિકલ તરીકે નાખ્યો એટલે આ પ્લાઝમિડ કટ થયા છે, એમાં આપણે ઈચ્છિત ડીએનએ ટુકડાને મિક્સ કર્યા, પાછો લાઇગેજ ઉત્સેચક નાખ્યો એટલે બીજું રસાયણ નાખ્યું, પછી એને અમુક સમય રહેવા દીધું એટલે પાછા જોડાઈ ગયા છે. હવે એવું બની શકશે કે કેટલાક પીબીઆર 322 છે, 322 આ પીબીઆર કટ થઈને એમને જોડાઈ ગયા છે અને કેટલાય પીબીઆર તમને એવા મળ્યા હશે કે જેની અંદર આપણે ઈચ્છિત ડીએનએના ટુકડાઓ દાખલ થઈ ગયા હશે. એટલે આપણી પાસે અત્યારે આ પીબીઆર 322 છે એ 322 બે પ્રકારના મળશે કે કેટલાક પુનઃ સંયોજિત હશે અને કેટલાક અપુનઃ સંયોજિત હશે. પણ હવે તમારે શું કરવું છે? જે પુનઃ સંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃ સંયોજિત ન પામતા ઘટકોથી અલગ પસંદગી કરી શકાય છે. હવે અત્યારે તો તમારી પાસે એક ટેસ્ટ ટ્યુબની અંદર આ ટેસ્ટ ટ્યુબ છે જેની અંદર બે પ્રકારના પ્લાઝમિડ છે. કેવા બે પ્રકારના? એક આર ડીએનએ ધરાવતા પીબીઆર છે અને બીજા એક સામાન્ય પીબીઆર છે. એટલે કેટલાક પુનઃ સંયોજિત છે ને કેટલાક સામાન્ય પીબીઆર છે. હવે સમજો, એટલે આને હું પુનઃ સંયોજિત છે એને આખાને બધાને, એટલે અપુનઃ સંયોજિત છે એને રેડ દર્શાવું છું પીબીઆર, અને જે પુનઃ સંયોજિત છે જેમાં આપણો ઈચ્છિત ડીએનએ નો ટુકડો દાખલ થઈ ગયો છે એને આપણે બ્લુ દર્શાવીએ છીએ. આવું ટેસ્ટ ટ્યુબની અંદર તમારી પાસે આવા વાહક છે. હવે આ જે ડીએનએના વાહક તમારી પાસે તૈયાર થયા છે એને તમે બેક્ટેરિયાની અંદર દાખલ કરો છો. હવે બેક્ટેરિયામાં દાખલ કરશું, જોજો હવે તમે આને બેક્ટેરિયામાં દાખલ કરો છો. એક આ પેટ્રી ડીશ લ્યો અને એની અંદર આ બેક્ટેરિયા છે. વાતને ધ્યાનથી સમજો, આપણે આ બેક્ટેરિયાની અંદર દાખલ કરીએ છીએ તો એવું થશે તમારી પાસે કે કેટલાક બેક્ટેરિયાની અંદર એ દાખલ જ નહીં થાય. જે દાખલ નહીં થાય તો એની અંદર જે પ્લાઝમિડ હતું એ એમનેમ રહેશે સામાન્ય. કેટલાક બેક્ટેરિયા એવા તમારી પાસે હશે કે જેની અંદર દાખલ થશે એ સામાન્ય પીબીઆર દાખલ થશે, પુનઃ સંયોજિત પીબીઆર ન આવ્યું. અને કેટલાક બેક્ટેરિયા તમારી પાસે એવાય હશે કે જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએ ધરાવતું પીબીઆર દાખલ થઈ ગયું. હવે વાતને સમજો, આમાંથી આપણે આ બેને કેન્સલ કરવા છે, આ એક જ રાખવું છે. તો હવે મારે આ બેક્ટેરિયાની અંદર જ્યારે આપણે આ દાખલ કરીએ છીએ આ વાહક ડીએનએ, તો એમાં આપણને ખબર નથી, નરી આંખે ભાઈ આમાં ક્યાંય એક ડીએનએ એમ દેખાતું નથી કે આપણું ઈચ્છિત જનીન ગયું છે કે નથી ગયું. તમે સમજી લો, હવે ઈચ્છિત જનીન ગયું છે અથવા નથી ગયું. હવે ગયું હશે તો એ રિકોમ્બિનન્ટ પીબીઆર થઈ જશે, તો ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનની લાક્ષણિકતા ગુમાવી દેશે. અને જો નહીં ગયું હોય તો પીબીઆર 322 પાસે આ વાહક ડીએનએ યુક્ત જે ઘટક છે એમાં બે થઈ ગયા, કાં રિકોમ્બિનન્ટ ડીએનએ હશે અને કાં સામાન્ય પીબીઆર હશે. આ જે છે એવું ધોયેલ મૂળા જેવું. હવે એને આપણે યોગ્ય સજીવની અંદર નાખીએ છીએ કારણ કે આપણે પસંદગી કરવી છે કોને? પુનઃ સંયોજન પામતા ઘટકોને જુદા તારવવા છે. એટલે એને બેક્ટેરિયામાં નાખીએ તો ત્યારે ત્રણ સ્થિતિ સર્જાશે. કાં તો બેક્ટેરિયામાં એકય જનીન જાશે જ નહીં, જાશે નહીં એટલે એનું મૂળ જે હતું એનું એ પ્લાઝમિડ રહેશે. કાં તો ખાલી એમાં નકરું પીબીઆર 322 વાળું સામાન્ય પીબીઆર અંદર ઘૂસી ગયું હશે. અને કાં એવું બની શકે કે આપણે જે રિકોમ્બિનન્ટ પીબીઆર હતા એ એમાં જાય. અને આપણે જોઈ શીખ્યું
પુનઃસંયોજિત વાળું. હવે આને મારે સેપરેટ કરવા હોય તો, આને અલગ કરવા હોય તો, હવે આ પેટ્રી ડીશની અંદર તમારી પાસે, અને જો આ લેપન શબ્દ વાપર્યો છે ને, લેપન એટલે શું કે આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને કોઈ પેટ્રી ડીશની અંદર વાયર લૂપની મદદથી, તમે યાદ કરો આગળ આપણે જોઈ ગયા કે બેક્ટેરિયાનું સ્ટ્રિકિંગ કરવામાં આવે અને એની કોલોનીની વૃદ્ધિ કરવામાં આવે, આગલા ચેપ્ટરની અંદર જોઈ ગયા. એટલે બેક્ટેરિયા વૃદ્ધિ પામશે, વિકાસ પામશે. પણ જ્યારે આ પેટ્રી ડીશની અંદર હું બેક્ટેરિયાને ઉછેરું છું, તમે સમજો. હવે જો આ બે બેક્ટેરિયા એવા છે, આ એ અને બી, કે જેની અંદર PBr 322 છે, એકની અંદર રૂપાંતરિત PBr 322 છે, અને આ રેડ વાળું બી છે એમાં તો જે હતું એવું ને એવું PBr ઘૂસી ગયું. અને આ સી બેક્ટેરિયાની જાત એવી છે, એટલે કે કોલોની, કે જેમાં કાંઈ ગયું જ નથી. રેડી? હવે આ બેક્ટેરિયાને હું પેટ્રી ડીશમાં જ્યારે લેપન કરું ત્યારે એમાં એમ્પિસિલિન નાખી દઉં, હું એમ્પિસિલિન એન્ટીબાયોટિક નાખું, તો આ ત્રણમાંથી કયા બેક્ટેરિયા મૃત્યુ પામી જશે? આ શું કરવાને? કારણ કે કુદરતી છે, એમાં આપણું પ્લાઝમિડ ગયું જ નથી, અને એટલે એની અંદર નથી એમ્પિસિલિન અવરોધક જનીન કે નથી ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન. એટલે પેટ્રી ડીશની અંદર આ બેક્ટેરિયા વૃદ્ધિ જ નહીં પામે. તો હવે વૃદ્ધિ માત્ર બે પ્રકારના બેક્ટેરિયા પામશે. કયા બે બેક્ટેરિયા? એક જેની અંદર લુખે લુખું PBr ગયું છે તે, એક ઈ, અને બીજું કે જે આપણે ઈચ્છતા હતા તે, કે જેમાં પુનઃ સંયોજિત DNA છે. એટલે બે પ્રકારની કોલોની ડેવલપ થશે. કેટલાક બેક્ટેરિયા એવા હશે કે જે માત્ર PBr 322 ધરાવે છે, પણ એમાં આપણે નાખવું તો એ DNA તો ગયું જ નથી, એની જરૂર નથી. હવે તમે સમજો, ત્રણ પ્રકારના બેક્ટેરિયા હતા, એમાંથી તમારી પાસે બે રહ્યા, પણ તમારે આને નથી જોતા, આ એક જ જોઈ છે, એટલે આની પસંદગી કરવી છે. હવે જોજો વાતને ધ્યાનથી સમજજો. અહીંયા તમે પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃ સંયોજન ન પામતા ઘટકોથી અલગ પસંદગી કરી શકો. જે પુનઃ સંયોજન નથી પામેલા એનાથી અલગ કરવાની વાત છે. આ લેપન કરીને એટલે જેની અંદર આપણું જનીન નહોતું આવ્યું એને તો નાશ કરી દીધો, એટલે એ નીકળી ગયા. હવે આપણી પાસે ખાલી PBr 322 ગયું છે ને આપણું જનીન નથી ગયું, એવા સજીવને જુદા કરવા છે. તો એવા કરવા માટે શું કરવું પડશે તમારે? જોજો, હવે આ બે સજીવો છે, અહીંયા તમારી પાસે કોલોની થઈ ગયો, અહીંયા કેટલા બધા આ બેક્ટેરિયા હોય, અહીંયા કેટલા બધા બેક્ટેરિયા હોય. આનો જ્યારે તમે વૃદ્ધિ કરાવો છો ત્યારે તમે બે પ્રકારની પેટ્રી ડીશ લ્યો એકસાથે. જોજો, વાતને સમજો. આની અંદર એમ્પિસિલિન નાખેલું છે, આની અંદર ટેટ્રાસાયક્લિન તમે નાખો છો, અને આ પેટ્રી ડીશની અંદર બેક્ટેરિયાને ઉછેરો. જુઓ, હવે આ એમ્પિસિલિન વાળા માધ્યમની અંદર આ બેક્ટેરિયાને હું નાખું, આ બેક્ટેરિયાને આ કોલોનીમાંથી થોડા એક બે બેક્ટેરિયા લઈ અને એમ્પિસિલિન વાળા માધ્યમમાં હું ઉછેરું, તો એમ્પિસિલિન વાળા માધ્યમમાં બેક્ટેરિયા વિકાસ પામશે. હા, પામશે, કારણ કે આ બેક્ટેરિયા પાસે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન છે, પણ એ પરિવર્તિત જનીન છે, પણ એ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જનીન એમાં રહ્યું નથી, કારણ કે અહીંયા આપણું જનીન દાખલ થઈ ગયું છે. બામ H1 ઉત્સેચકની મદદથી આપણે એમાં કટ કર્યું હતું અને પછી લાઇગેસથી જોડ્યું છે. એટલે અત્યારે આ બેક્ટેરિયા એમ્પિસિલિન વાળા માધ્યમમાં વૃદ્ધિ પામશે ને એની કોલોની ડેવલપ થશે. આ જ બેક્ટેરિયાને હું ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં ઉછેરું અને આગળ જોઉં તો આ બેક્ટેરિયા વૃદ્ધિ પામશે નહીં. કેમ નહીં પામે? કારણ કે આ બેક્ટેરિયાની અંદર પરિવર્તિત જનીન છે, પુનઃ સંયોજિત જનીન છે, અને પુનઃ સંયોજિત પ્લાઝમિડની અંદર ટેટ્રાસાયક્લિનનું અવરોધક જનીન છે એ નિષ્ક્રિય થઈ ગયું હતું. કેમ? કારણ કે અહીંયા આપણું વિદેશી DNA દાખલ થઈ ગયું હતું. અને એટલે આ બેક્ટેરિયા, અથવા તો અહીંથી જે મેં બેક્ટેરિયા લીધા છે, આ કોલોનીમાં રહેલા બેક્ટેરિયા છે એ એમ્પિસિલિનમાં વૃદ્ધિ પામી શકે છે, પરંતુ આ કોલોનીના બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિનમાં વૃદ્ધિ પામી શકતા નથી. તો તમે સમજી લો કે આ કોલોની, અહીંયા જે બેક્ટેરિયાનો સમૂહ છે, આ સમૂહ તમારા કામનો છે. હવે આમાંથી આ બેક્ટેરિયાને જુદા લઈ અને વૃદ્ધિ કરાવો, કારણ કે અહીંયા પરિવર્તિત જનીન દાખલ થઈ ગયું. કેને આધારે ખબર પડી આમાં જનીન ગયું છે કે નહીં? બસ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનની ગેરહાજરીને કારણે. કારણ કે એ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન તો જ એની નિષ્ક્રિય થયું હોય કે ત્યાં આપણું ઈચ્છિત જનીન દાખલ થયું હોય. કારણ કે આપણે બામ H1 વાપર્યું હતું, અને બામ H1 એટલે અહીંયા કટ થયું ને અહીંયા ઈચ્છિત જનીન દાખલ થયું, એટલે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે એ નિષ્ક્રિય થઈ ગયું. અને માટે આપણા પરિવર્તિત બેક્ટેરિયા છે એ ટેટ્રાસાયક્લિનનો પ્રતિકાર કરી શકતા નથી.
એટલે અહીંયા જે કોલોની બની એમાંથી થોડાક બેક્ટેરિયાને એમ્પિસિલિનવાળા માધ્યમમાં અને એ જ સમયે થોડા બેક્ટેરિયાને ટેટ્રાસાયક્લિનવાળા માધ્યમમાં ઉછેરીએ. જો એ બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિનમાં મૃત્યુ પામે અને એમ્પિસિલિનમાં જીવી શકે તો સમજી લ્યો કે આ કોલોનીમાંથી લીધેલા આ કોલોનીના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા પરિવર્તિત બેક્ટેરિયા છે, પુનઃસંયોજિત બેક્ટેરિયા છે. અને હવે આ કોલોનીમાંથી તમે લ્યો, અહીંથી બેક્ટેરિયાને અહીંયા ઉછેરો તો એમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્સ છે જ, વૃદ્ધિ પામે. અહીંયા ટેટ્રાસાયક્લિનમાં ઉછેરો તો અરે ન્યાય વૃદ્ધિ પામે, અરે મોજ કરે. કેમ? કારણ કે એની પાસે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ છે. શું કરવાને? કારણ કે એ પીબીઆરમાં આપણું ઈચ્છિત ડીએનએ દાખલ જ નથી થયું અને એટલે એ પીબીઆર એમનેમ રહી ગયું છે અને એટલે બેમાં વિકાસ પામી શકે છે. એટલે આપણે આને જુદા પાડી દીધા. તો પુનઃસંયોજન પામતા ઘટકોને સૌથી પહેલા એમ્પિસિલિન સમાવિષ્ટ, એટલે પહેલા એમ્પિસિલિન વાળા માધ્યમમાં નાખો. એટલે આ ત્રણમાંથી જે સાવ પુનઃસંયોજન થયું જ નથી, એટલે કે બહારનું ડીએનએ દાખલ નથી થયું, એ દૂર થઈ ગયા. હવે તમારી પાસે પ્રશ્ન એ આવ્યો કે એમ્પિસિલિન ને ટેટ્રાસાયક્લિન ખાલી પીબીઆર ગયું હોય ને આપણું જનીન ન ગયું હોય તો એને દૂર કરવા માટે બંનેને એકસાથે આ માધ્યમમાં ઉછેરવાના છે. આવી રીતે અલગીકરણ માટે આપણને પોઈન્ટ કીધો છે. તો એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરણો હવે તમે સમજી લો. એમ્પિસિલિન માધ્યમ, જો અહીંયા એમ્પિસિલિન વાળા માધ્યમની અંદર જે વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરણ, એટલે આને આપણે એમ્પિસિલિન વાળા માધ્યમમાં ઉછેર્યું. એમ્પિસિલિન વાળા માધ્યમમાં ઉછેર્યું એટલે આની પસંદગી થઈ ગઈ કે જે આપણા બહારનું વાહક ડીએનએ દાખલ થઈ ગયું છે એ સજીવો, બહારનું વાહક ડીએનએ દાખલ થઈ ગયું એટલે પુનઃસંયોજિત સજીવોની પસંદગી થઈ ગઈ. શેનાથી? જેમાં બહારનું ડીએનએ દાખલ નહોતું થયું, જે કુદરતી બેક્ટેરિયા હતા એનાથી દૂર કરે, એટલે કુદરતી બેક્ટેરિયાનું મૃત્યુ કરી શકે, આ દાખલ થયું. હવે એમ્પિસિલિન વાળા માધ્યમમાં આ બે જીવા છે. એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરણો, એટલે કે એમ્પિસિલિન માધ્યમમાં વૃદ્ધિ કરવાવાળા પરિવર્તનીય ઘટકો. શું કરવાને એને પરિવર્તનીય કીધા? અરે યાર, એની અંદર આપણું વાહક ડીએનએ દાખલ થયું છે, એને હવે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. હવે આને આપણે ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં સ્થળાંતરિત કરીએ. જોજો, હવે પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે પરંતુ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં. હવે આને તમે ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં ઉછેરો તો પુનઃસંયોજિત ઘટકો, આ પુનઃસંયોજિત ઘટકો એ એમ્પિસિલિન વાળા માધ્યમમાં વૃદ્ધિ પામી શકે છે પણ ટેટ્રાસાયક્લિન વાળામાં ન પામી શકે. આ વૃદ્ધિ આની ન થાય ટેટ્રાસાયક્લિનમાં. શું કરવાને? કારણ કે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન નિષ્ક્રિય થઈ ગયું છે. વાત સમજાય છે? ટેક્સ્ટ બુક સાથે લિંક થાય છે. પુનઃસંયોજિત ઘટકો, આ પુનઃસંયોજિત છે, આ પુનઃસંયોજિત નથી. આમાં પીબીઆર એમનેમ આવ્યું હતું. હા, અહીંયા બેયને આપણે અહીંયા કુદરતી સજીવોથી આપણું જનીન દાખલ થયેલા રૂપાંતરિત સજીવ તરીકે જુદું કરી શક્યા. હવે રૂપાંતરિત સજીવો બે એમ્પિસિલિન વાળા માધ્યમમાં જીવા, પણ એમ્પિસિલિન વાળા માધ્યમમાં સજીવો જીવા એમાંથી જેને ટેટ્રાસાયક્લિનમાં ઉમેરો તો ટેટ્રાસાયક્લિનમાં જે જીવી શકે છે એ નકામા છે. શું કરવાને? કારણ કે પુનઃસંયોજિત નથી. પણ ટેટ્રાસાયક્લિનમાં મૃત્યુ પામી જાય માત્ર એમ્પિસિલિનમાં જીવી શકે એ યોગ્ય છે. શું કરવાને? કારણ કે એ પુનઃસંયોજિત ડીએનએ ધરાવે છે જેના પીબીઆર 322માં આપણું ઈચ્છિત ડીએનએ દાખલ થઈ ગયું છે. ક્લિયર? વાત સમજાણી? આ પ્રકારની વાત છે. અહીંયા ટોપિક એકદમ સમજવા જેવો છે, ઇન્ટરેસ્ટિંગ. એટલે વળી પાછી વાત કરી, પણ પુનઃસંયોજન ન પામતા ઘટકો બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. એટલે પુનઃસંયોજન નથી થયું એ ઘટકો બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે, એની વાત તો કરી ગયા છે. તો આ કિસ્સામાં એક એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. વાતને ધ્યાનથી સમજો. એક એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે અને પુનઃસંયોજિત ઘટકોની પસંદગીમાં. આપણે જે પીબીઆર 322 લીધું એમાં એક ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન હતું અને એક એમ્પિસિલિન અવરોધક જનીન હતું. પણ અહીંયા ખાસ અગત્યની વાત એ છે કે અહીંયા એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં, પરિવર્તનશીલ એટલે ક્યાં? કે જેની અંદર બેક્ટેરિયામાં, જે બેક્ટેરિયામાં આપણું વાહક ડીએનએ ગયું છે એ પરિવર્તનશીલ, ભલે એ પુનઃસંયોજિત નથી, ખાલી પીબીઆર હતું પણ વાહક ડીએનએ ગયું છે જે કુદરતી બેક્ટેરિયા હતા એનાથી જુદા પાડી શક્યા. એટલે આપણે આ એન્ટીબાયોટિક એમ્પિસિલિન અવરોધક જનીનથી આપણે કેના દ્વારા જુદું પાડ્યું? તો કે પરિવર્તનશીલ સજીવોથી. પરિવર્તનશીલ સજીવો કેવી રીતે? આપણી પાસે બેક્ટેરિયા હતા એ બે પ્રકારના હતા. કેટલાક કુદરતી બેક્ટેરિયા હતા ને કેટલાક બેક્ટેરિયા એવા હતા કે જેની અંદર આપણું જનીન ગયું હશે. આપણા જનીન બે પ્રકારના હતા, કાં તો પુનઃસંયોજિત જનીન હતું ને કાં સામાન્ય પીબીઆર હતું.
એટલે આપણે એમ્પિસિલિનથી કઈ વસ્તુને જુદું પાડી શક્યા? તો કે પરિવર્તનશીલ ઘટકોને. એટલે પરિવર્તનશીલ એટલે જેની અંદર PBR 322 અથવા તો પુનઃસંયોજિત DNA ગયું છે તે. અને અપરિવર્તનશીલ સજીવો એટલે ક્યાં? કે જે કુદરતી બેક્ટેરિયા એમનેમ રહી ગયા હતા, જેમાં કોઈ DNA દાખલ જ નથી થયું તે. એટલે એમ્પિસિલિન વાળા માધ્યમમાં ઉછેરો એટલે અપરિવર્તનશીલ ઘટકો નાશ પામે. અપરિવર્તનશીલ એટલે જેમાં જે કુદરતી બેક્ટેરિયા છે એ વૃદ્ધિ પામી શકતા નથી, અને જેની અંદર આપણું DNA વાહક DNA દાખલ થયું છે તે પરિવર્તનશીલ. હવે એમાંથી જુદા કોની મદદથી પડ્યા? કે ભાઈ પરિવર્તનશીલ સજીવો છે એમાંય લોચો છે કે પરિવર્તનશીલ સજીવમાં આ અપુનઃસંયોજિત છે ને આ પુનઃસંયોજિત છે. એ બેને જુદા કેની મદદથી પડ્યા? ટેટ્રાસાયક્લિનની મદદ. જે ટેટ્રાસાયક્લિનમાં મરી જાય છે એ પુનઃસંયોજિત DNA ધરાવતા છે, અને જે ટેટ્રાસાયક્લિનમાં જીવે છે એમાં પુનઃસંયોજિત DNA ગયું નથી. એટલે આમ એક કિસ્સામાં એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ સજીવને એમાંથી મદદરૂપ થયા. એટલે એ સમજાણું ને, પરિવર્તનશીલ એટલે કુદરતી બેક્ટેરિયા અને આપણે દાખલ કરેલું જે જનીન છે દાખલ થઈ ગયું છે એ બેથી જુદા પાડી શકે. પછી દાખલ થયું એમાં પુનઃસંયોજિત દાખલ થયું, ખાલી PBR દાખલ થયું, એને જુદું કરવાનું. એટલે કે પુનઃસંયોજિત DNA અથવા ઘટકોની પસંદગીમાં મદદરૂપ થયું બીજું પ્રતિરોધક જનીન. એટલે વાત એવી થઈ અહીંયા કે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે એ આ પુનઃસંયોજિત ઘટકોની પસંદગીમાં મદદરૂપ થાય છે, એટલે એને પસંદગીમાન રેખક કહેવાય. પણ ખાસ સમજી લ્યો, પસંદગીમાન રેખક એટલે એક જનીન છે, અને એવા જનીન કે જેની મદદથી આપણે આ DNA છે એ પુનઃસંયોજિત થયું છે કે નહીં એની ઓળખ કરી શકીએ છીએ, એમાં મદદરૂપ બને છે. આને પસંદગીમાન રેખક તરીકે ઓળખીએ. તો એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થવાને કારણે આ એન્ટીબાયોટિક ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ નિષ્ક્રિય થવાને કારણે થોડીક જટિલ પ્રક્રિયા થાય, થોડીક અઘરી પ્રક્રિયા થાય. કારણ કે જુદા જુદા એન્ટીબાયોટિક્સમાં ધરાવતી બંને પ્લેટમાં બે પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે કરવું પડે. અરે ભાઈ, બે પ્લેટમાં આ બેક્ટેરિયાને ઉછેરવા પડે. કેમાં ઉછેરે છે ને કેમાં નાશ પામે છે એને આધારે નક્કી થાય. એટલે થોડીક જટિલ અને કોમ્પ્લિકેટેડ પ્રક્રિયા થાય. આ કોમ્પ્લિકેશનને દૂર કરવા માટે આ વાહકની અંદર વધુ એકાદી લાક્ષણિકતા ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો અને એમાં થોડોક ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો. એટલે તેથી તેના વૈકલ્પિક પસંદગીમાન રેખકને વિકસાવવામાં આવ્યું. જો એનો એક વિકલ્પ વિકસાવવામાં આવ્યો પસંદગીમાન રેખક, કે જેમાં રંગસર્જક પદાર્થની હાજરીમાં આપણે જો માધ્યમની અંદર એવા રંગસર્જક પદાર્થની હાજરી નાખીએ કે જેને કારણે પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત એટલે રિકોમ્બિનન્ટ DNA અને સામાન્ય DNA તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અલગ પાડી શકાય છે. એ કેવી રીતે આપણે જોઈએ, એને પણ એક સરસ પ્રયોગ દ્વારા અને આવી જ રીતે સમજવાનું થાય આપણે. જેમાં રિકોમ્બિનન્ટ DNA ને બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડેજનું ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય. વાત આટલી છે, તમારે માંડીને સમજવું પડે. અરે આ આપણું માનો કે PBR 322 જેવું પ્લાઝમિડ છે. હવે આ પ્લાઝમિડની અંદર માનો કે એક અહીંયા એમ્પિસિલિન અવરોધક જનીન છે એમનેમ રાખીએ, પણ બીજું જે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન હતું એની જગ્યાએ જો અહીંયા આપણે એવું જનીન લઈએ છીએ કે જે બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચક ઉત્પન્ન કરે. બીટા ગેલેક્ટોસાઇડેજ આનું નિર્માણ કરે તેવું જનીન છે. એટલે આપણું આ એક પસંદગીમાન રેખક આ છે અને બીજો પસંદગીમાન રેખક બીટા ગેલેક્ટોસાઇડેજનું નિર્માણ કરતું જનીન છે. હવે જ્યારે આની અંદર કોઈને કોઈ ઉત્સેચક માટેની કટિંગ સાઇટ હશે, કોઈને કોઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની ઓળખ સ્થાન આમાં હોય. અહીંયા કોઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનું ઓળખ સ્થાન છે અને એ જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી આપણે આને કટ કરાવીએ છીએ. હવે સમજો વાતને તમે ભાઈ ધ્યાનથી, આપણે કટ કરાવીએ છીએ. આ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન એમનેમ છે. હવે આપણું આ જે જનીન હતું બીટા ગેલેક્ટોસાઇડેજ જનીન કટ થયું અને ત્યાં આપણું વિદેશી DNA દાખલ કરીએ અને ત્યાં આપણું વિદેશી DNA ઉમેરાય છે. સમજાય છે? એટલે પરિસ્થિતિ શું થઈ? આ જ્યાં સુધી આને કટ નહોતું થયું ત્યાં સુધી આ જનીન દ્વારા એ બેક્ટેરિયાની અંદર જ્યારે પ્લાઝમિડ હોય ત્યારે બેક્ટેરિયામાં બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચક બનતું હતું. હવે તમે એ પ્લાઝમિડને અલગ કરી એ પ્લાઝમિડનામાં આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કટ કર્યું એટલે બીટા ગેલેક્ટોસાઇડેજ જનીનના ભાગેથી કટ થયું, ત્યાં તમારું વિદેશી DNA દાખલ કર્યું, લાઇગેજ ઉત્સેચકથી જોડાઈ ગયું, એટલે હવે આ બની ગયું રિકોમ્બિનન્ટ DNA. હવે તમારી પાસે અત્યારે જ્યારે પ્લાઝમિડ હશે ત્યારે એ પ્લાઝમિડ તમારી ટેસ્ટ ટ્યુબમાં બે પ્રકારના પ્લાઝમિડ ભેગા થયા હોય. ક્યાં બે પ્રકારના? એક આપણું મૂળ જે પ્લાઝમિડ PB આપણે જે સામાન્ય રીતે વાહક તરીકે પસંદ કર્યું હતું એ મૂળ, એને આપણે રેડથી જ દર્શાવશું. રેડ આ પ્લાઝમિડ જે પુનઃસંયોજિત નથી, અને આપણે જેને બ્લુથી દર્શાવશું એ પુનઃસંયોજિત છે.
એટલે તમારી પાસે ટેસ્ટ ટ્યુબમાં 2 પ્રકારના પ્લાઝમિડ હશે. કેટલાક પ્લાઝમિડ એવા હશે કે જેમાં આપણું વિદેશી ડીએનએ દાખલ થઈ ગયું હશે અને કેટલાક પ્લાઝમિડ એવા હશે કે જેમાં વિદેશી ડીએનએ દાખલ થયું નથી. જેમાં વિદેશી ડીએનએ દાખલ થઈ ગયું છે તે પુનઃસંયોજિત પ્લાઝમિડ છે અને જેમાં વિદેશી ડીએનએ દાખલ નથી થયું તે બિન પુનઃસંયોજિત ડીએનએ છે. એટલે તમારી પાસે 2 પ્રકારના પ્લાઝમિડ છે. હવે આને તમે બેક્ટેરિયાની અંદર દાખલ કરાવો છો અને પછી પેટ્રી ડીશમાં ઉછેર. બેક્ટેરિયાની અંદર દાખલ કરો એટલે તમારી પાસે ફરી પાછી 3 સ્થિતિઓનું નિર્માણ થાય. કેવી 3 સ્થિતિઓ? કેટલાક બેક્ટેરિયા તમારી પેટ્રી ડીશમાં એવા હશે કે જેની અંદર કાંઈ એક પણ પ્રકારનું જનીન દાખલ થયું નથી. બિન પુનઃસંયોજિત કે સંયોજિત એ કુદરતી છે અને એટલે નથી દાખલ થયું અને જે એમનેમ છે એવા ને એવા છે કુદરતી છે એની અંદર ગ્રીન પ્લાઝમિડ છે. જેની અંદર આપણું અપુનઃસંયોજિત બિન પુનઃસંયોજિત ડીએનએ એવાય બેક્ટેરિયા છે અને કેટલાક બેક્ટેરિયા તમારી પાસે એવાય હશે કે જેની અંદર પુનઃસંયોજિત ડીએનએ દાખલ છે. એટલે આ 3 સ્થિતિમાંથી તમારે એક કામ શું કરવાનું છે? સૌથી પહેલું તો કે અત્યારે આ જે ઘટકો છે જેમાં આપણું ડીએનએ એટલે કે પ્લાઝમિડ દાખલ થયું એને આપણે પરિવર્તનશીલ બેક્ટેરિયા કહેશું. કયા બેક્ટેરિયાને પરિવર્તનશીલ કહેશો તમે? આ 2 પરિવર્તનશીલ. અને જે કુદરતી એમનેમ ડેવલપ છે એ કેવા છે? અપરિવર્તનશીલ. પહેલા તો તમારે આમાંથી પસંદગી કરો. પરિવર્તનશીલની પસંદગી કરવી છે. શું કરશો ભાઈ? પરિવર્તનશીલની પસંદગી કરવી છે. જલ્દી બોલો શું કરશો? તો કે પરિવર્તનશીલની પસંદગી કરવામાં એમ્પિસિલિન નાખો કારણ કે એમાં એમ્પિસિલિન અવરોધક જનીન હતું. અરે યાર આમાં એમ્પિસિલિન નાખશો એટલે આ બેક્ટેરિયા મૃત્યુ પામશે. માત્ર હવે તમારી પેટ્રી ડીશની અંદર 2 જ પ્રકારના બેક્ટેરિયા વધશે. હા છે માત્ર પરિવર્તનશીલ, પણ પરિવર્તનશીલની અંદર પુનઃસંયોજિત ડીએનએ ધરાવતા અને બિન પુનઃસંયોજિત ડીએનએ ધરાવતા. એટલે અપરિવર્તનશીલ અને પરિવર્તનને જુદા પાડી નાખ્યા. શેનાથી? એમ્પિસિલિન નાખ્યું એટલે કુદરતી બેક્ટેરિયા જે હતા એ નાશ પામી ગયા, મૃત્યુ થઈ ગયું અને જે પરિવર્તનશીલ ઘટકો હતા, પરિવર્તનશીલ જે બેક્ટેરિયા હતા એ જીવા. પણ એમાં અરે યાર અમુક પુનઃસંયોજિત છે ને અમુક બિન પુનઃસંયોજિત. પણ પુનઃસંયોજિતને કેવી રીતે જુદા કરશો? યસ, હવે તમારી પાસે સરળ રસ્તો છે. અરે યાર આ જ પેટ્રી ડીશની અંદર માધ્યમની અંદર તમે જ્યારે આમ લેપન કર્યું છે, વિદ્યુત લેપન કર્યું છે, ત્યારે આ બેક્ટેરિયા જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે બેક્ટેરિયા જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે આ બેક્ટેરિયામાં પુનઃસંયોજિત ઘટક છે અને આ બેક્ટેરિયામાં પુનઃસંયોજિત ઘટક નથી. જો વાતને ધ્યાનથી સમજો, આ બેક્ટેરિયાની અંદર પુનઃસંયોજિત ઘટક નથી. તો આમાં પુનઃસંયોજિત ઘટક નથી એટલે એમાં બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ થશે અને આપણે આ માધ્યમની અંદર એવા રંગ સર્જક પદાર્થ નાખીએ. આ પેટ્રી ડીશને જ્યારે ઉછેરીએ છીએ ત્યારે આ માધ્યમમાં એવા રંગ સર્જક પદાર્થ આપણે નાખ્યા છે કે જ્યારે એની અંદર જે બેક્ટેરિયા જે વસાહત બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ કરતું હશે એ સામાન્ય રીતે ચોક્કસ રંગના અભિરંજિત ભૂરા રંગથી અભિરંજિત થતા દેખાય. એટલે કે અભિરંજિત મીન્સ કે ભૂરા રંગની વસાહત સર્જે. અને જે બેક્ટેરિયાની અંદર આપણું ઈચ્છિત જનીન દાખલ થઈ ગયું છે એટલે કે પુનઃસંયોજિત જનીન જે બેક્ટેરિયામાં દાખલ થયું છે ત્યાં બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ નહીં થાય. એટલે એ બેક્ટેરિયાની વસાહત કોઈ પણ પ્રકારનો કલર અથવા તો રંગ દર્શાવતી નથી. એટલે તમે જ્યારે આમ વિદ્યુત લેપન કર્યું હોય ને ત્યારે આ બેક્ટેરિયાની જે કોલોની સર્જાશે ને એટલે કેટલીક કોલોની છે ને એ કોલોની એકદમ તમારા નોર્મલ કલરની જ હશે અને કેટલીક કોલોની છે આવા ભૂરા કલરની હશે. તો જ્યાં ભૂરા કલરની કોલોની છે ને ત્યાં સમજી લેવાનું કે બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ થાય છે અને બીટા ગેલેક્ટોસાઇડેઝનું આ બેક્ટેરિયાઓમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ બને છે એટલે કે ત્યાં આપણું પુનઃસંયોજિત ડીએનએ દાખલ થયું નથી એટલે આ આપણા કામના નથી. અને જે બેક્ટેરિયા ભૂરા રંગની વસાહત સર્જતા નથી એટલે કે ત્યાં એ બેક્ટેરિયાની અંદર આપણો ઈચ્છિત જનીન દાખલ થઈ ગયું કારણ કે બીટા ગેલેક્ટોસાઇડેઝ બનતું નથી કારણ કે બીટા ગેલેક્ટોસાઇડેઝ નિષ્ક્રિય થઈ ગયું છે અને એટલે આ બેક્ટેરિયાની વસાહતમાંથી તમારે જોઈએ એ બેક્ટેરિયાને બહાર કાઢો અને પછી એને એકનો જ ઉછેર થાય એવું કરો એટલે એ એક જ ઉછેરે અને એની સંખ્યા વધીને કોપી મેળવી શકાય. સમજાણું? એટલે અહીંયા 2 એમ્પિસિલિન ઓલા 2 પ્રતિજૈવિક અવરોધક જનીન હતા તો થોડુંક ટફ થતું હતું. આ પ્રક્રિયા થોડીક સહેલી થઈ ગઈ બીટા ગેલેક્ટોસાઇડેઝ જેવા. એટલે અહીંયા પસંદગીમાન રેખક થોડોક જુદો લીધો છે. એટલે જો આવા પ્રકારનો જે પસંદગીમાન રેખક ઉપયોગ કર્યો અને એ પસંદગીમાન રેખકની અંદર એ રેખકમાં જનીન દાખલ થયું આપણું ઈચ્છિત જનીન એ ભાગની અંદર પ્રવેશ્યું અને એને કારણે પસંદગીમાન રેખકની નિષ્ક્રિયતા થઈ એટલે એને નિવેશી નિષ્ક્રિયતા કહેવામાં આવે. ઇન્સર્શલ ઇનએક્ટિવેશન એટલે આ પસંદગીમાન રેખક પહેલા સક્રિય હતો, કાર્યરત હતો, પણ આપણું જનીન એમાં દાખલ થયું, ઇન્સર્શન થયું અને એટલે એ નિષ્ક્રિય થયું એટલે એને નિવેશી નિષ્ક્રિયતા ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન કહેવામાં આવે છે.
જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય, જો બેક્ટેરિયાના પ્લાઝમિડની અંદર ઇચ્છિત જનીન દાખલ ન થયું હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરી વસાહતોનું નિર્માણ થાય. એટલે જે બેક્ટેરિયાની અંદર જે પ્લાઝમિડમાં આપણું જનીન દાખલ નથી થયું અને એવું પ્લાઝમિડ આપણા બેક્ટેરિયામાં આવી ગયું છે તો એ બેક્ટેરિયા ભૂરા રંગની વસાહત સર્જે. એટલે આપણે સમજવાનું કે આ અપુનઃસંયોજિત ઘટકો છે અને જે બેક્ટેરિયાની અંદર જનીન દાખલ થઈ ગયું છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ કરી શકતું નથી અને એટલે એ સામાન્ય રંગની વસાહતો સર્જે. એટલે જે બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતોનું નિર્માણ થાય. અને નિવેશની હાજરી એટલે જેની અંદર આપણું જનીન દાખલ થઈ ગયું છે તો એ બીટા ગેલેક્ટોસાઇડેઝ જનીનની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે. એટલે એની હાજરીને કારણે બીટા ગેલેક્ટોસાઇડેઝ નિષ્ક્રિય થઈ જાય છે અને તેથી વસાહત કોઈ રંગ ઉત્પન્ન કરતી નથી અને જેને પુનઃસંયોજિત વસાહતો કહીએ છીએ અથવા તો પુનઃસંયોજિત વસાહત તરીકે ઓળખવામાં આવે છે. વાત સમજાણી ભાઈ? તમને ખૂબ અગત્યની બાબત છે, ખૂબ અગત્યની બાબત. આવો જ એક સરસ મજાનો ટોપિક છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટે વાહકો. અત્યાર સુધીના જે આપણે વાહકોની વાત કરતા હતા એ બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રીય કોષ માટે વાત કરતા હતા. તો હવે આવા વાહકો પણ અત્યાર સુધી તમે જોયું તો એમાં શું કઈ કઈ લાક્ષણિકતા હોવી જોઈએ? તો વાહકની અંદર સૌથી પહેલી વાત કરીએ એક તો સૌથી પહેલી ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. બીજી વાત કરી એની અંદર પસંદગીમાન રેખકની વાત કરી અને ત્રીજી વાત કરી એમાં ઓછામાં ઓછી ક્લોનિંગ સાઇટ હોવી જોઈએ. એટલે કે એની ઓળખ સ્થાનો છે એ ખૂબ જ ઓછા અથવા તો એક જ હોવું જોઈએ અને જેથી કરીને પસંદગીમાન રેખકની મદદથી આપણે એને ઓળખી શકીએ છીએ. હવે વનસ્પતિ અને પ્રાણીઓ જે એટલે કે સુકોષ કેન્દ્રીય કોષમાં ક્લોનિંગ જનીનો માટેના વાહકો. તો આપણને એક નવાઈ લાગે એવી વાત છે કે સામાન્ય રીતે જનીનોને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં સ્થળાંતરિત કરવાનું આપણે બેક્ટેરિયા અને વાયરસમાંથી શીખ્યા છે. એટલે બેક્ટેરિયા અને વાયરસ તો વનસ્પતિમાં અને પ્રાણીઓમાં કેદુના આવા જનીનોને ટ્રાન્સફર કરી શકે છે અને જેને આ વાતની લાંબા સમયથી ખબર હતી એટલે એમાં તો કેટલા સમયથી આ પ્રક્રિયાઓ થાય છે પણ તેઓ જાણતા હતા કે સુકોષ કેન્દ્રીય કોષને રૂપાંતરિત કરવા માટે એટલે સુકોષ કેન્દ્રીય કોષમાં બીજું જનીન દાખલ કરવા માટે રૂપાંતરિત કરવું એટલે એમાં ફેરફાર કરવો છે તો એ કરવા માટે જનીનોને કેવી રીતે સ્થળાંતરિત કરવા કે જે બેક્ટેરિયા તથા વાયરસ જે ઈચ્છે છે તે કરવા માટે પ્રેરે છે. એટલે બેક્ટેરિયા અને વાયરસ વનસ્પતિ કે પ્રાણીજન્ય આવા સુકોષ કેન્દ્રીય કોષને પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરાવે છે. કેવી રીતે? તો કે એમાં કેટલાક જનીનોની રૂપાંતરિત કરીને એમાં પોતાના એવા જનીનો દાખલ કરી અને પ્રાણીજન્ય કોષ અથવા તો વનસ્પતિજન્ય કોષને પોતાના કાર્ય માટે કામ કરતો કરી દે છે. એટલે જો જેને એટલે બેક્ટેરિયા અને વાયરસને આ વાતની લાંબા સમયથી ખબર હતી એટલે કે એની અંદર આવી પ્રક્રિયાઓ થાય છે તેઓ જાણતા હતા કે સુકોષ કેન્દ્રીય કોષને રૂપાંતરિત કરવા એટલે સુકોષ કેન્દ્રીય કોષમાં ફેરફાર કરવા માટે જનીનોને કેવી રીતે સ્થળાંતરિત કરવા, જનીનને કેવી રીતે ફેરફાર કરવો કે જે બેક્ટેરિયા અને વાયરસ ઈચ્છે તેવું કાર્ય કરે અને એના માટે પ્રેરાય. એટલે અમુક બેક્ટેરિયા અને વાયરસ કે જે સામાન્ય રીતે વનસ્પતિની અંદર જનીનને સ્થળાંતરિત કરે, વનસ્પતિ કોષ કે પ્રાણી કોષોમાં જનીન સ્થળાંતરિત કરી અને પોતાનું કાર્ય કરાવી શકતા હતા. એટલે વૈજ્ઞાનિકોએ આવા વાયરસ અને બેક્ટેરિયાને પકડ્યા કે તમે વનસ્પતિ કોષો પાસે એ કામ કરાવો છો ને તો હવે તમે અમારું કામ કરો અને અમારું કામ વનસ્પતિ અને પ્રાણીજન્ય કોષોમાં તમે કરો. તો એમાં ઉદાહરણ તરીકે એણે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ જે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ બેક્ટેરિયા છે કેટલીક દ્વિદળી વનસ્પતિ માટે રોગકારક તરીકે કામ કરે છે. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ બેક્ટેરિયા તે ડીએનએના એક ખંડ જેને ટી ડીએનએ કહે છે એવું ધરાવે છે. એટલે ટી ડીએનએ ટ્યુમર ડીએનએ એટલે એની અંદર પ્લાઝમિડ છે અને એની અંદર આવા ડીએનએ આવેલા છે જે સામાન્ય વનસ્પતિ કોષોને રૂપાંતરિત કરી ગાંઠમાં ફેરવે છે. કોણ? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું પ્લાઝમિડ જે સામાન્ય વનસ્પતિ કોષ દ્વિદળી વનસ્પતિ ખાસ કરીને એના કોષોને રૂપાંતરિત કરી અને ગાંઠમાં ફેરવે છે, ટ્યુમરમાં ફેરવે છે અને આ ટ્યુમર કોષો રોગકારક માટે જરૂરી રસાયણોનું ઉત્પાદન કરે છે, એને જોઈએ છે એવા ઘટકો પેદા કરે છે. તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ પાસે એવું પ્લાઝમિડ છે અને એની અંદર એવા ઘટક છે કે જે આપણે ટી ખંડ તરીકે છે એનો આપણે વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ. પણ આવું પ્લાઝમિડ કે એ પ્લાઝમિડ વનસ્પતિ કોષોને રૂપાંતરિત કરી એમાં ગાંઠ પ્રેરે અને એ ગાંઠના કોષો એ રોગકારક માટે એગ્રોબેક્ટેરિયમ માટે જરૂરી રસાયણનું ઉત્પાદન કરે છે. અને એવી જ રીતે પ્રાણીઓમાં રિટ્રોવાયરસ અને રિટ્રોવાયરસમાં સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે. એટલે કેટલાક રિટ્રોવાયરસ એવા છે જે સામાન્ય કોષને કેન્સર કોષમાં પરિવર્તિત કરી અને પોતાને જોઈએ એવા ઘટકો પ્રાપ્ત કર્યા કરે છે અને એની વૃદ્ધિ થયા કરે છે.
તો આ પ્રકારની વ્યવસ્થા આવા સૂક્ષ્મ જીવોની અંદર છે કે જે સુકોષકેન્દ્રીય કોષની અંદર પણ જનીનને ટ્રાન્સફર કરવાની સગવડતાઓ ધરાવે. તો જો આવા રોગકારક દ્વારા સુકોષકેન્દ્રીય યજમાનમાં જનીનની સ્થળાંતરણની પદ્ધતિને આપણે સારી રીતે સમજી, આવા બેક્ટેરિયાની પદ્ધતિઓને એના જનીન સ્થળાંતર કરવાની સિસ્ટમને આપણે સારી રીતે સમજી અને આ પદ્ધતિ દ્વારા ઉપયોગી વાહકનો ઉપયોગ કરી, જોજો આ પદ્ધતિ દ્વારા ઉપયોગી વાહકનો ઉપયોગ કરી અને માનવ માટે લાભદાયક જનીનનું સ્થળાંતરણ કરી શકાય. તો આવા એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ એ ક્લોનિંગ વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું અને જે વનસ્પતિ માટે હવે રોગજન્ય રહ્યું નથી. એટલે શું? આ એગ્રોબેક્ટેરિયમ બેક્ટેરિયા છે, એની અંદર મળેલું પ્લાઝમિડ, આ પ્લાઝમિડની અંદર એક ટી ખંડ અને બીજો એક વિરુલન્ટ પાર્ટ હતો, એટલે એક ટી ડીએનએ ભાગ હતો અને એક વિરુલન્ટ ભાગ હતો. તો આ એગ્રોબેક્ટેરિયમના પ્લાઝમિડમાંથી જે દ્વિદળી વનસ્પતિને નુકસાન કરતો ભાગ હતો કે જે દ્વિદળી વનસ્પતિની અંદર ગાંઠ પ્રેરતો હતો, એવું ડીએનએ એમાંથી દૂર કરી નાખ્યું, ડિલીટ મારી દીધું. એટલે આ એગ્રોબેક્ટેરિયમનું હવે જે આપણને પ્લાઝમિડ મળ્યું, આ એગ્રોબેક્ટેરિયમનું હવે જે પ્લાઝમિડ મળ્યું જેમાંથી આ ભાગ ડિલીટ કર્યા પછીનું, એ આપણા માટે ઉપયોગી હતું. એટલે બાકીનો ખંડ એવો હતો કે જે વનસ્પતિ કોષમાં આપણા જનીનને સ્થળાંતરિત કરી શકે, પણ વનસ્પતિ કોષને જે નુકસાન પહોંચાડે ભાગ હતો એ દૂર કરી નાખ્યો. એટલે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ, એટલે જે ટ્યુમર ઇન્ડ્યુસિંગ એટલે કે ગાંઠ પ્રેરક ઘટક હતો એ ક્લોનિંગ વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દેવા, એટલે હવે એ રોગજન્ય રહ્યું નથી. એટલે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ ક્લોનિંગ વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું. આ પ્લાઝમિડને ક્લોનિંગ વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દીધું. હવે તે વનસ્પતિ માટે રોગજન્ય રહ્યું નથી. તેનો ઉપયોગ પોતાની અભિરુચિના જનીનને અનેક વનસ્પતિઓમાં સ્થાનાંતરિત કરવા માટે કરે, એટલે એવી રોગજન્ય નથી. આ જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડ હવે આપણા માટે ઉપયોગી થઈ ગયું. માનો કે આપણે કોઈ વનસ્પતિ કોષની અંદર આપણે ઈચ્છિત ડીએનએનો ટુકડો દાખલ કરવો છે, તો આ વાહક ડીએનએ દાખલ કર્યું અને ફરી પાછું આને એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ બેક્ટેરિયાની અંદર આપણે આ પ્લાઝમિડ છે એ જવા દઈએ, પુનઃ સંયોજિત પ્લાઝમિડ, અને પછી આ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનો વનસ્પતિમાં ચેપ લગાડવામાં આવે તો એ વનસ્પતિની અંદર અથવા તો એના કોષોની અંદર આપણું ઈચ્છિત જનીન દાખલ થઈ જાય છે અને આપણું જનીન સ્થાનાંતરિત કરી શકે. આ રીતે જ્યારે એક જનીન અથવા ડીએનએના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે ત્યારે તેને બેક્ટેરિયા, વનસ્પતિ તેમજ પ્રાણી યજમાનમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે અને ત્યાં પાછું એ ગુણન પામી શકે છે એવી લાક્ષણિકતા, કારણ કે એના જનીન સાથે જોડાઈ જાય છે, એના રંગસૂત્રીય ભાગો સાથે જોડાઈ જાય છે. એટલે આવી રીતે વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય કોષોની અંદર પણ જનીનને સ્થળાંતરિત કરવામાં આવે. પણ પ્રાણીજન્ય કોષોમાં સ્થળાંતરિત કરવા માટે જે રિટ્રોવાયરસ છે અને એ રિટ્રોવાયરસનો જે ખંડ ડીએનએ કે જે ભાગ છે એની સાથે આપણા ડીએનએના ટુકડાને જોડી અને પ્રાણીઓમાં ચેપ લગાડવામાં આવે અને જેની મદદથી એ જે રિટ્રોવાયરસ છે એમાં જે નકામ ઝેરી ભાગ હોય અથવા તો નુકસાનગ્રસ્ત ડીએનએ છે એને દૂર કરી દે અને જે પ્રાણીજન્ય કોષ સાથે જોડાઈ શકે છે એવો ભાગ રાખી અને એના દ્વારા એ વાયરસ મારફતે પ્રાણી કોષોની અંદર આવા પ્રકારના ઈચ્છિત જનીનને દાખલ કરવામાં આવે છે. વાત સમજાણી? એટલે આ રીતે જ્યારે એક જનીન અથવા તો ડીએનએના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે અને ત્યારે તેને બેક્ટેરિયા, વનસ્પતિ કે પ્રાણીના યજમાન કોષમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. ક્લિયર વાત? તો આ આપણે જે વાત કરી એ વાત થઈ ક્લોનિંગ વાહકોની. આ પ્રકારના વાહકોનો ઉપયોગ કરવામાં આવે વિવિધ પ્રકારના. હવે સક્ષમ યજમાનની આપણે વાત કરવાના છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર સક્ષમ યજમાન એક નાનો એવો ટોપિક છે, પણ એને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. એ પણ આવો જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ સમજવા જેવો ટોપિક છે, તો એની વાત કરીએ નેક્સ્ટ ટોપિકમાં, સક્ષમ યજમાન. ઓકે.